હા તે આવું જ છું. હા જો હું એમ પણ નવરો છું. તમે કહો અહીંયા આ કેન્ડિડેટ કરવાનું છે. આ તો કરી નાખું ને. હા કાંઈ વાંધો નહીં. હા હા હાલો આવ્યો હો. હા ચિઠ્ઠીના ચાકર હું છે નોકરા કરો ને તો આવું જ થાય. એમાં શું થઈ ગયું? કઈ ખોટું કામ છે હે? હા પીએમ વાળા માંગ્યો કેમેરો આપે અને ત્યાં જઈને મારે ફોટા પાડવાના હોય, એમાં થઈ હું ગયું? તમે વિચાર કરો ને. કાંઈ રોકાણ કાંઈ નહીં. આ જઈને મારે જવાનું, કાર્ડ આપીને કોપી કરીને આપીને પાછું વહી આવવાનું. એમાં અઠવાડિયામાં 2-3 વાર બોલાવે તો ઘણું ઘણું થઈ ગયું ને. હોય હું બીજું? ઓય રો એ સીઝન હોય ને ત્યારે કામનું, પછી એ તો એમ જ હોય. સિઝનમાં જ રળવાનું હોય. સિઝન હોય એટલે આપણે કામ થઈ ગયું ને પપ્પા. એ ભાઈ શાંતિ રાખ. હું તારા પપ્પાને વાત કરું છું ને, આ તમે ગમે એમ કરો, મારા દીકરાને નોકરી છોડાવી દો. મારા દીકરાને નોકરી કરવા નથી માંગતી. નોકરી પણ નોકરી આવી હારી નોકરી તમને કઈ મળે? પણ મારે નથી કરાવી. મારે તને બિઝનેસ કરાવવો છે. ભલે એમાં 25-30 લાખ રૂપિયા જોઈએ. છે કેવી વાત કરો છો હે? આ 25-30 લાખ રૂપિયા કે રેઢા પડ્યા છે કે હું ધંધો કરીશ? એ માર્કેટમાં મળે જ, પૂછી ના. પણ ધંધો કરાવવા શું કામ માંગો છો મારી પાસે? મને એ નથી સમજાતું. કારણ કે અત્યારના જમાનામાં દીકરીઓની માં એવું કહે છે કે મારો જમાઈ ધંધો કરતો હોય ને તો જ મારી દીકરીને એ છોકરા સાથે પરણાવું. સાંભળો, ધંધો એટલા માટે કરાવો છે કે મારું જલ્દી સગપણ થઈ જાય, મારા લગ્ન થઈ જાય. સ્વાર્થી મમ્મી. એટલે એમ હરેક માના એવા અભરખા તો હોય જ ને કે એના દીકરાના લગ્ન થાય, ઘરે હોવ આવે, પણ તું આ માગ્યા કેમેરા ફોટા પાડવા જાય ને ત્યારે કે કોઈ છોકરીઓ નહીં આપે. અને એમાંય હું તો એમ કહું આ ફોટા પાડવાનો ધંધો જ બંધ કરી દે ને. હું કામ પણ હું કામ હે? એ તમને એવું લાગે છે? એ બધાને થોડી ખબર છે માંગ્યો છે એમ? અરે પણ તું આ મોબાઈલ આવી ગયા ને બધા એટલે બધા એમાં ફોટા પાડી રહી છે. હવે કોઈ ફોટા પડાવતું નથી, સમજ્યા? આ કામ ધંધે કોણે વળગાડ્યો? તમે. ત્યારે હતું હું ફોટા જ પાડતો, સમજ્યા? અને ત્યારે તો આમ જો એકે દિવસ અમે નવરા ન રહેતા. અને રક્ષાબંધન, આઠમ ને એવા તહેવાર હોય ને ત્યારે તો આમ જો 25-25 હજારનું કાઉન્ટર આવતું અમારે. એ 25,000 માં આખું વરસ નો હાલે. અત્યારે ખર્ચા કેવડા મોંઘા થઈ ગયા છે. હો વાતની એક વાત, મારે આ ઘરમાં વહુ લાવી છે, મારા આદિને ઘોડે ચડાવવો છે, મારા દીકરાને લગ્ન કરવા છે, તો તમે ગમે એમ કરીને માર્કેટમાં રૂપિયા લઈ આવો અને બિઝનેસ કરવા લગાડો. મમ્મી પ્લીઝ સમજો. આવી જીદ નહીં કરો. શું કામ પપ્પાને ફસાવો છો હે? પણ આમ હું એમ કહું છું કે આ લગ્ન થઈ જાય ત્યાં સુધી તમને ભલે બિઝનેસ કરતો, પછી ખોટ જાહે ને એટલે આપણે કમાઈને ચૂકવી દેવું. એટલે સમજ્યા નહીં તમે? કહેવા એવું માગે છે કે પેલા રૂપિયા ઉછીના લઈને ધંધો ચાલુ કરો હે, એટલે મારું સગપણ બકપણ થઈ જાય, આપણા કુટુંબ પરિવારમાં બધાને ખબર પડી જાય કે મોટો ધંધો ચાલુ કર્યો છે, દીકરો કમાવા મળ્યો છે. નો દેખાતું હોય ને તોય બતાવવાની કમાણી કે હું કમાઉં છું. જેવા મારા લગ્ન થઈ જાય એટલે ધંધામાં નુકસાની જતી હોય એટલે ધંધો બંધ કરી દેવાનો. છેતરપિંડી એ કરવાની. છેતરપિંડી નહીં, કદાચ ને નુકસાની જાય ને તો આપણે એવું કરશું, અને પ્રોફિટ જાય તો ક્યાં વાંધો છે? ભલે ટકી રહ્યો તો ધંધામાં. વ્યાજ કેટલું થાય ખબર પડે આપી તમને? દેવું. કમાઈને વ્યાજ વાળાને ધરવાના. એ દઈ દેવું, કમાવું ને તો. અરે જોયું, ઉછીના લેવાના અને વ્યાજમાં ગૂંથવાના અને ટાઈમ એ ધંધો ન આલ્યો એ રાતને દી ચકોડી છે ને સારું જ રહે. એની કરતાં આપણે એ સુખેથી રોટલો તો ખાવી સેવી. એ સુખેથી રોટલો ખાવામાં રોટલો છે ને બગડી જાહે. પણ આ હમણાં જઈને આવીશ ને 1500-2000 રૂપિયા લઈને વહી આવીશ. હવે વિચાર કરો કયો ધંધો એવો હોય કે આમ ઘા ભેગો જઈને આવું 1500-2000 રૂપિયા લઈને આવું? જેથી કામ નથી મળતું તો મહિનો ઘરમાં બેસે એનું હું. ત્યારે ક્યાં હું રૂપિયા વાપરું છું? અરે પણ બેટા એ આમ ગણ ને તો આ ફોટોગ્રાફીનો ધંધો અત્યારે એનું ભવિષ્ય નથી. એમ હાસું કહું, તું કંઈક છે ને એવું કંઈક બીજું કંઈક શીખી જાતું 30 દિવસ છે ને એ ધંધો એકદમ ચાલુ રહે. પપ્પા આદત પડી ગઈ છે કે આ ગમે ત્યાં પ્રસંગ હોય ને હારું ખાવા મળે હે, અને એ બધા ઘડીક ફોટા પાડવાના ને ઘડીક આંટા મારવાના ને ઘડીક આમ તે મજા કરવાની, એ બધાને જોવાનું, એમાં જ મને મજા આવે છે. એટલે તો આખી જિંદગી કુંવારો રહેવા માંગે છે, બુદ્ધિ વગરના બળદિયા. કે હું કહું છું ને સાંભળ જરા. અરે જોવો, જ્યારે થવાનું છે ને ત્યારે જ થશે શકતો. આ તમે કઈ ઉતાવળ કરશો ને એમ થઈ નહીં જાય. તમે જે બતાવવા માંગો છો ખોટું છે. એ વાત તારી બરાબર જ છે. એ તો નસીબમાં હોય ને ત્યારે થાય જ. અને ગમે એવો ધંધો તમે હોય ને મુંગારીઓને જે કીધું એટલું કરો ને. મારા દીકરાને વાંધો નથી રાખવાનો. આપણે એ વાંધો નહીં રહે. એના ભાગમાં જ્યારે લખેલું હશે ને ત્યારે આફોડી આપણે કાંઈ નહીં કરવી ને તો આયા બાઉન્ડ ઠપઠપકારો આવશે કે લ્યો મારી દીકરી યારે પૌણી જાવ એમ કહે. હે ઈશ્વર, હું જે પણ ઘર માટે સારું વિચારી રહી છું. એ હા પાડી દે. તમે છે ને આ કાંતિ કાકાને બધાને ફોન કરી દો અને પૂછો, થોડા ઘણા રૂપિયા આપે ને તો કંઈક વિચારીએ. નાનો મોટો કંઈક ધંધો કરશું હાલ. બસ હવે તો રાજી ને પછી ધંધો જો નાનો કરવી ને મારી પાસે થોડા ઘણા બચત છે અને થોડાક આડાવડા કરીને થોડોક નાનો ધંધો કરીને એમાંથી મોટો થાય. તો પહેલા કહી દેતા હોય તો આવું. ઝઘડો નહીં મમ્મી પ્લીઝ. ખરેખર આજે તો એટલી કંટાળી ગઈ છું ને એટલો ગુસ્સો આવે છે ને મને. શું કામ પણ કઈ થયું કોઈની સાથે? અરે મારી ક્લાસમેટ
બેન્ચ માટે લડી બોલો મારી સાથે. હવે હું વર્ષોથી જે જગ્યા પર બેસતી હોય હું ત્યાં જ બેસું ને તો એણે કહ્યું કે આજે મારે અહીંયા બેસવું છે બીકોઝ કે ફેન એની ઉપર આવે છે. બોલો પણ તારે તારા ટીચરને કે સર જે હોય એને ન કહેવાય. બા એમાં શું કે આનો કઈ વાક જ ન હોય. તમને ખબર ને અહીં ઘરે કઈ પણ ઝઘડો થાય તો એનો ક્યાં કઈ વાક જ હોય. તારો જ એ આવે. બિચારી હાવ ભોળી છે સમજ્યા, એટલે એનો કઈ વાક ન હોય ને એટલે કઈ કે સહી વાત હે. બિન બુલાય મહેમાન કઈ કામ નથી તારે? જા બહાર આટો મારી આવ. કામ કર કાંઈક. જીવનમાં મારી સામે જ બેસીશ? ના તો ફરિયાદ સાંભળવા મેં કીધું કે હમણાં ફરિયાદ આવી છે એટલે હું સાંભળી લઉં ને તો કોને મારે ચૂપ રે. એક તો મારું ગળું આમે બેસી ગયું છે. લે પણ એવી તે કેવી બાધી હતી કે ગળા બેસી જાય ને બધાય સાંભળ્યા કરતા હતા તને. ના ના રોકી લોકોએ પણ હું રોકાવ એવી ક્યાં છું તો હું આની જ બેનને કોઈની વાત ન સાંભળીને એને તો એક જ કાનપટાની આપી દીધી. હર પછી હમણાં આવશે, આવતા જ છે રસ્તામાં સમજ્યા, ફરિયાદ લઈને પછી કઈ બહાર જઈને સેટલમેન્ટ કરી નાખ્યું છે. સોરી કહી દીધું અને કોફી પણ પીવડાવી 40 રૂપિયાની. આ મોફત અહીંયા આટલી છે તો ત્યાં કેટલી હશે? ઈ બધું કાંઈ નહીં. હવે તું મને ઈ કે ભણવાની તૈયારી કેમ હાલે છે એક્ઝામની? બધું મસ્ત ચાલે છે પણ હું શું વિચારું ખબર છે? ભણવું નથી. આ એક્ઝામ આપી દઉં ને એટલે પૂરું, ભણવું જ નથી મારે. બસ પછી બાર ફર્યા કરશે. કેમ ભણવું કેમ નથી? જો બે રીઝન છે મારી પાસે. એક રીઝન તો એ છે કે મારે ભણવું જ નથી, મને કંટાળો આવે છે. અને બીજું અને મેઇન રીઝન મારી પાસે છે તમે બંને. અમે શું કર્યું? મેં કે દિવસે ના પાડી? જો તું અમારું નામ કારણ વગરની સડાવતી નહીં હો. મેં હજી અત્યાર સુધીમાં ક્યાંય આપણું સ્નેહ મિલન હોય ત્યાં હું સલાહ આપું છું દીકરીઓને ભણાવાય, અને તું કહેશો કે તમે કારણ છો. ઝીપ ઇટ. પ્રદીપ આ છે ને તારી આગળ મને બદનામ કરવા માંગે છે. સાચું કહું ને, ઈ ભણે છે ને હું ઘરનું એકેય કામ નથી કરાવતી. અરે કપરખા બી ધોવાનું નથી કહેતી. ભગવાન પેલા વાત તો પૂરી સાંભળો બંને. અરે અમને જ કારણ કહી દીધું, હવે શું વાત સાંભળવાની? હા તો મારું કારણ એ છે કે તમે બંને આખી લાઈફ મારા માટે ખર્ચો કર્યો છે, પછી એ પૈસાનો હોય, પ્રેમનો હોય કે લાગણીઓનો. તમે આ ઉંમર સુધી ઘરના કામ કરો છો, મેં ક્યારેય ઘરે આવીને કંઈ કામ નથી કર્યું. અને ભાઈ તું હંમેશા તે મારા માટે ડબલ નોકરી કરી છે. આખો દિવસ તો તું જોબ કરે જ છે, ઓવર ટાઈમ કરે મારા માટે, મારા સપનાઓ પૂરા કરવા માટે. બા આવા ભણતરનું શું કામ જ્યાં મને એકને ખુશ રાખવા માટે મારા પરિવારના બીજા સદસ્યો દુઃખી થતા હોય? તો આવી છોકરીનું શું કામ જે ભાઈના સપના પૂરા ન કરે? એટલે સુધી ભણી હવે જ્યારે અડધા ઉપર પહોંચી ગઈ છે ત્યારે સપના ચકના ચૂર કરવા નહીં બેઠી નહીં, છે. કોણે કહ્યું? હું એક્ઝામ આપીને પાસ થઈ જઈશ ને એટલે હું સારી એવી જોબ કરીશ, ભાઈને હેલ્પ કરીશ, અને જોબ હું એવી ગોતીશ કે જે સવારના 10 થી સાંજના 6 સુધી હશે. એટલે આવીને હું તમારી પણ હેલ્પ કરી શકીશ અને સવારે પણ બધું જ કામ કરીને જઈશ. ભલે આવડતું નથી પણ શીખી જઈશ. જો હવે મારી વાત કાન ખોલીને સાંભળી લે. કાન ઓલરેડી ખુલ્લા છે, એમાં દરવાજા નથી મારે. છે ને તું ભણે છે ને એ જ મારું સપનું છે અને તારું પણ એ જ સપનું છે, પણ તું એ સપનાને છુપાવવા માગે છે કે ભાઈને કાંઈ ખબર નહીં પડે, બાને કાંઈ ખબર નહીં પડે. ગઈ વખતે ખબર છે ને સ્નેહ મિલનમાં તારો પહેલો નંબર આવ્યો હતો ત્યારે સ્ટેજ ઉપર બોલી અને ભાઈના અને બાના વખાણ કર્યા હતા તો એ ખોટા હતા? હા તો પછી હવે તારું 1 વર્ષ બાકી છે તો હું 1 વર્ષ તારું અટવાડી દઈ. તો પછી એક કામ કરીએ ને, ભણવાની સાથે સાથે જોબ કરું તો? જો જોબ પણ નથી કરવાની અને ભણવાનું પણ નથી. ભણવાનું ધ્યાન રાખવાનું છે. 1 વર્ષ પૂરું થાય પછી તારા લગ્ન કરી દેવાના છે, પછી તારે ત્યાં જોબ કરવી હોય તો જોબ કરજે અને જે કરવું હોય એ કરજે. તો મૂળ વાત પર આવો ને, મારા દીકરો કે લગ્ન કરાવવા છે મારા. હા પણ ભણાવ્યા પછી પણ મારે લગ્ન કરીને ત્યાં પણ તો રોટલા જ બનાવવાના છે ને, તો મને રોટલા તો શીખવા દો. આવડે છે, તું કરે જ છે. જો તું છે ચાઇનીઝ પંજાબી એ બધી વાત નહીં, ભાઈ કે આમ જો તું છે ને આ બધી વાત મૂક અને ભણવામાં ધ્યાન રાખ. તું આજે મજાક મસ્કરી કરે છે ને ત્યાં સુધી બરોબર છે, તું કે મારે નથી ભણવું, મારે ઝઘડો કરું છું, આ કરું તે કરું, પણ આજ પછી તું હવે જ્યાં સુધી તારી પરીક્ષા પૂરી ન થાય, તારે કોલેજમાં ફર્સ્ટ નંબર ન આવે ત્યાં સુધી મને તું કહેતી નહીં કે મારે હવે ભણવું નથી. સમજી? ઓર્ડર હતો હા જે સમજે આદેશ. તો પછી મારે ના શું કામ પાડવી જોઈએ? હા. બરાબર છે, ક્યારનું માથું ચડ્યું છે, મને કંટાળો આવે છે, પણ કોઈ એમ નહીં કહે કે અમે તને ચા પીવડાવીએ. નોકરી ને રસોઈનું કહે છે પણ એમ નથી કહેતી કે હું ચા બનાવીને આજે મમ્મીને ને ભાઈને પીવડાવું. ભણવાની મેં હા પાડી ને, તો ચાની તમે લોકો હા પાડો. હા તો કાંઈ નહીં, જા બનાવી દેવો, પી લેવું. શું બનાવી દે? તે કીધું ને પીવાની, પી લેવું. જા જા, ના નહીં પાડતા બા, તમે ના પાડો દર વખતે ના, એને. ના, હા આજે તો એના જ હાથની હા પીવી છે. જા જા બનાવી. આમ નહીં બનાવવાનું, પ્રેમથી. આ ખાંડભાઈની, આ ખાંડબાની. જા
આ શું મારો ફોન ચેક કરો છો? તારો ફોન જો અહીં રહ્યો. ચેક શું કરવાનું? એ તો ખબર છે, હું આવીને એટલે મૂકી દીધો તમે. મને દેખાય. બોલ શું કહે છે? આ તમને કઈ ખખડે છે એનો અવાજ નથી આવતો? હા, અવાજ તો આવે છે. જો ઓહો, નવી લાવી છું. શું વાત છે? વાહ, કેવી લાગી તમને? અરે એક નંબર. જુઓ આનો ઘાટ છે ને, આનો ઘાટ બહુ સરસ છે. બહુ જ મસ્ત છે. અને હા હા, તારો મેસેજ આવ્યો હતો. હા બરોબર. હે જ અને ને. જો તારે કોઈ દી મને પૂછવાનું નહીં કે આનો ભાવ એટલો બધો છે તો લઉં કે ન લઉં. તારે છે ને ગમે એ વસ્તુ ગમે ને એટલે લઈ જ લેવાની. હા, એ દુકાનવાળા ભાઈએ એમ કીધું છે કે આ ઓરિજિનલ સોનું છે, આનું પડ ચડાવેલું નથી. અરે વાહ ભાઈ વાહ, તો બહુ સારી વાત કહેવાય. હે જ ને. હા, તમે ક્યારના ફોનમાં શું મથો છો? અરે આ પિયુષભાઈનો મેસેજ આવતો હતો કે આવતા મહિનામાં ક્યાંક બહાર જાવી ફરવા એમ. હવે આ વરસાદનો ટાઈમ થઈ ગયો છે તો એણે એમ કીધું છે. હા, તમે ફરવામાંથી જ ઊંચા ન આવો કા? હા, ક્યાંય નથી જવું. હા, મને તો છે ને મારી બેનનું ટેન્શન થાય છે. તારી બેનનું ટેન્શન થાય છે? હમ, કઈ વાતનું? કઈ થયું છે? સ્ટડીને લઈને. હા, ભણવાનું કે ને હવે કેમ એનું શું ટેન્શન છે? હે જ ને. આ બા પાસે ને ભાઈ પાસે બિચારા કેટલી મહેનત કરે છે તોય ભેગું નથી થતું. એટલે ના પાડે છે? ના તો પાડે છે, બેન સામેથી ના પાડે છે. અરે ના થોડી પડાય. આ એક વર્ષ તો થઈ ગયું તો હવે ભણી જ લેવાય ને. હું તો એમ જ કહું છું કે હવે મૂકી જ દેવાય. હવે ભણીને શું કરવું છે એને? અને હકીકતમાં જો કહું ને તો ભણતર છે ને એ આપણી જિંદગીનો એક પાયો છે. એની ઉપર જ આપણું આખું જીવન પણ હોય. આપણે ઘરની પરિસ્થિતિ જોવી જોઈએ ને પાછી. એ વાત સાચી, પણ તને હું કહું કે જો એવું લાગતું હોય તો આપણે એને પૈસા આપીએ ને. હે, ભણવાના પૈસા આપણે આપીએ. મારો ભાઈ છે ને સ્વાભિમાની છે અને મારા બા એ તો ક્યારેય નહીં લે. અરે જરૂર હશે ને ભૂખ્યા સૂઈ જશે ને તોય એમ નહીં કે બેટા આ મને જરૂર છે એમ. હા એ સાચું કહું ને તો મીરાને સમજવું જોઈએ. એક વર્ષ છે માન્યું કે ભણવાનું જરૂરી છે પણ સાથે સાથે ઘરની પરિસ્થિતિ જોવી જોઈએ ને. હા હું માનું છું, પણ છે ને ભણવું તો જોઈ છે ને. એ હોશિયાર છે, તને ખબર છે ને. અને વાંધો નહીં, નકર હું વાત કરી લઉં કે હું ફી ભરી દઈ. ઘરે ખબર ન પડે એવી રીતે કંઈક કરવી તો. હા, એમ તો કાંઈ મેળ ન થાય. સિગ્નેચર ને એવું તો જોઈએ કે નહીં? તમે ફી ભરો તોય. હા એ વાત આવી. આ તમને તો એમ જ કહો કે બધા આપણા જાણીતા ને ઘરના જ બેઠા છે. ના ના, તો પછી અને આમે કે હવે પ્રદીપભાઈને હું સમજાવું તો કે હું મારે જવાબદારી લેવી છે, મીરાની જવાબદારી હું ઉઠાવું. તમારે કાંઈ એવી વાત નથી કરવી. એવું લાગશે ને તો હું જઈશ ત્યારે બાને વાત કરી દઈશ. કે પછી આજ જ જઈશ એવું લાગે ને તો. સાચું કહું ને તો આ ભાઈ વ્યાજે પૈસા લાવે છે. આ વ્યાજને તો ઘોડાય ન આંબે. આ કેવી વાત કરે છે? એ વ્યાજે રૂપિયા લાવે છે તો મહેનત તો કરે છે, વ્યાજે પૈસા લાવે છે તોય પૂરું નથી પડતું ઘરનું. તો પછી મીરાને સમજવું ન જોઈએ? સમજવું જ જોઈએ ને. હા તો ખોટું કહેવાય. જો મારી વાત સાંભળ, હું તો છે ને તારા બા પાસે જાય અને વાત કરું. તમારે નથી જાવ? કેમ? હું જઈશ. અરે તું જઈશ એટલે હું જઈશ મારા બા પાસે. આજે જ જવાની મેં કીધું ને તમને. તું પછી હરખી વાત કર કે ન કરે ને હું કરે. હું બધી વ્યવસ્થિત જ વાત કરીશ. તમને મારી ઉપર ભરોસો નથી, બીજાને તો હોય ને. અને પૈસાનું છે ને તું કહી દેજે એને. નહીં લે, મેં તો તમને હું નહીં કીધું લે, છે. પૂછી તો જોજે. પણ ના પાડે તો આ હોનાની જાર પાણીમાં હાથે કરીને હું કરવા નાખવીશ તમારે? બહુ કરી હવે કઈ ખબર નથી પડતી કે હું કરવું એમ. ન કરે એવું લાગશે તો ધીમેક દરન પૂછી લઈશ કે અશોક પૈસા આપવા તૈયાર છે, તમારે લેવા હોય તો મને પણ કાંઈ વાંધો નથી એ આપે તો. હા એ વાત એ હશે. કાંઈ નહીં. જો તારા બાને છે ને હરખી રીતે સમજાવજે. મીરા સમજે ને તો વધારે સારું. કેટલા વાગ્યા છે? હા ચલો તો હમણાં સિટી બસ આવે ને તો હું જાઉં છું બા પાસે. તૈયારી કરી લો. બા, હા તમે ખોટી જીદ મૂકી દો ને હવે.
શેની જીદ મૂકી દો બેટા? આ મીરકી જ ના પાડે છે કે મારે હવે નથી ભણવું. તો એને સમજાવો. હા હા, પ્રદીપ એને સમજાવે જ છે કે હવે 1 વર્ષ માટે તારે ભણવાનું મૂકવાનું નથી. પણ બેન બા ખબર નહીં શેની લતે લાગ્યા છે તો કે હવે મારે ભણવું નથી, નોકરી કરવી જ ને ઘરમાં બધાને મદદ કરવી છે. બા આ ખોટી જીદ મૂકી દ્યો ને અને પૈસા લઈ લો ને. આ તમારે કામ લાગશે, મીરાને કામ લાગશે. બેટા મારે પૈસા નથી જોતા. દીકરીને એકવાર સાસરે વળાવી હોય ને પછી એ ઘરનો રૂપિયો ન ખપે. હા, તને જરૂર હોય તો મારે આપવાની ફરજ હોય, બીજું કાંઈ નહીં. કાલ સવારે જો કાંઈ અનબન થાય તો તરત ત્યાંથી આવે કે લ્યો જમાઈના પૈસા વાપરતા હતા. અમે છે ને આ તારો ભાઈ કરે છે ને મહેનત, રાત ને દી મહેનત કરે છે, ઓવર ટાઈમ કરે છે અને મીરાની ફી નીકળી જાય છે. મહેનત કરે છે બરાબર છે, પણ આ જરૂર હોય ને ત્યારે લઈ લેવા જોઈએ. અને અમે ક્યાં એવું કહીએ છીએ કે તમે પાછા ના આપતા? ધીમે ધીમે આપી દેજો પાછા. અને અશોક પણ ના નથી પાડતા, એ તો ઉલટાના એવું કહે છે કે જરૂર પડે તો જેટલા જોઈએ એટલા હું આપવા માટે તૈયાર છું. તો પછી તમને શું વાંધો છે? બેટા માણસ ક્યારેય ખરાબ નથી હોતો, એ તો સાચો જ હોય છે. એનો સમય ખરાબ હોય છે અને જ્યારે પાછા આપવાના આવે ત્યારે અમારો સમય ખરાબ હોય, અમે ન આપી શકીએ એટલે તરત સંબંધ બગડવા પર આવે. અને હું નથી ઈચ્છતી કે મારી સાસરે મોકલેલી દીકરીના સંબંધ અમારી સાથે બગડે. એવું કંઈ નહીં થાય. હા, તમારી પાસે ન આપવાનું એવું કંઈક હશે ને, એવી પરિસ્થિતિ હશે ને તો અમે લોકો પણ માણસ છીએ ને, અમે પણ સમજીએ છીએ. અને રહી વાત આ મીરાને ભણાવવાની, તો અત્યારે એની પાસે સમય છે ને ત્યાં ભણી લેવાય. પછી આ જો ન ભણ્યા હોય ને એને પસ્તાવો થાય કે ભણ્યા હોત ને તો સારું હતું. બેટા સમય સારો હોય ને ત્યારે સંબંધી બધા સારા જ હોય, સાચા જ હોય. પણ ખરે ટાઈમે જ્યારે તમને પૈસાની જરૂર હોય અને અમે કોઈક કારણસર ન આપીએ ને બેટા તો તારું લગ્ન જીવન ભંગાણ પર આવીને ઊભો રહે. એટલે બેટા તું ટેન્શન નહીં કર, તારો ભાઈ ખૂબ મહેનત કરે છે અને નીકળી રહી છે અમારો ખર્ચો. ભાઈ મહેનત કરે છે સાચી વાત છે, પણ આ ભાઈ વ્યાજેથી પૈસા પણ લાવે છે ને. સાચું કહું ને તો આ વ્યાજને ઘોડાઈ ન આંબે. આ વ્યાજ ભરવાનું થશે ને તો ક્યારે તમે વ્યાજ ભરી રહેશો ને ક્યારે મૂળગ્યા પૈસા આપી દેશો એને. સાચું કહું ને તો મારા ઘરેણાં વેચી દઉં, હા મારા ઘરેણાં હું તમને જ આપી દઉં. હા ભાઈને એમ કહેજો કે મારા ઘરેણાં છે અને મીરાને જરાય ખબર ન પડવા દેતા, નહીંતર પાછું એને ભણવામાં ધ્યાન નહીં ને આમાં ધ્યાન રહેશે વધારે. હેતલ તું નાની છે, નાદાન છે, તું હજી આ વ્યવહાર તહેવાર કાંઈ સમજતી નથી. જો તારા ઘરેણાં એટલે કે ચાલ ને મારા આપેલા ઘરેણાં તું આપીશ ને એટલે તરત તારા ઘરેથી કહેશે લો માને આપી આવ્યા. એટલે મારે એવું બધું નથી કરવું. અને જ્યારે મને એવું લાગશે ને કે મને પૈસાની બહુ જ જરૂર છે ત્યારે હું તને કહીશ, ત્યારે તું આપજે. પણ અત્યારે મારે નથી જોતા બેટા. મને ખબર છે આ વસ્તુ તો તમે ક્યારેય નથી કહેવાના, અત્યારે છે છતાં પણ નથી માનતા. ખોટી જીદ પકડીને બેઠા છો તમે. અને સાંભળ, આ તારો ભાઈ પ્રદીપ એ તો સવારથી નોકરીએ વયો જાય, પાછો ઓવર ટાઈમ કરે એટલે રાતે મોડેકથી આવે અને મીરા કોલેજમાં જાય. એટલે મેં એવું વિચાર્યું છે કે બપોરના ટાઈમે રસોઈ પાણી કરીને બધા પોતપોતાના કામે હોય ને હું આવ નવરી ધૂપ જેવી બેઠી હોઉં તો આ બાજુવાળા ઓલા શાંતાબા છે ને એ ખાખરા વણવા જાય છે. તો હું વિચારું છું કે 4-5 કલાક હું વણી આવું ને તો એને ઘરનો ખર્ચો તો નીકળી જાય. આ ઉંમરે તમારે ખાખરા વણવા જવું છે? હું કહું છું એ વાત નથી માનવી. હવે તમારાથી ઘરનું કામય બરાબર થતું નથી ને ખાખરા વણવા જશો તમે? ત્યાં તો બેઠા બેઠા કરવાનું હોય અને ઉંમરને ને હાથને હું લેવા દેવા. અત્યારે રોટલી કરું છું તો પછી ખાખરા ન કરી શકું. અને જો મારા આમ છો તારા ભાઈને કે મીરાને કહેતી નહીં કે બા કામે જવાના છે. આ તો મેં ખાલી તને કીધું છે. 2 પૈસા આવે ને બેટા તો ઘરના દૂધ ને શાકભાજી તો નીકળે. પણ તમારી વાત બધી સાચી. હવે ત્યાં બેઠા બેઠા તમારી કમર રહી જશે. ખાખરા વણવા કઈ હેલી વાત નથી, આખો દિવસ બેસવું પડે. એ તું ઉપાધિ નહીં કર. એવું લાગશે તો હું નહીં જાઉં. પણ અત્યારે તો મેં વિચાર્યું છે કે પ્રદીપે જો આટલી મહેનત કરતો બિચારો ભૂખ્યો તરસ્યો એક જ વખત ટિફિન લઈ જાય ને એમાં આખો દિન રાત કાઢે છે. એટલે તું ચિંતા નહીં કર. એવું કાંઈ પણ મને લાગશે તો હું તને એ વાત કરીશ. પણ અત્યારે પ્રદીપને કે મીરાને તારે કાંઈ કહેવાનું નથી. કીધું ને તો મારા હમ છે. બા તમે છે ને આમ સિચ્યુએશન એવી ટાઈટ કરી દો છો ને કોઈને કાંઈ કહી જ ના શકાય. જો તમારે જ્યારે જરૂર હોય ને મને તો એ જ આશા છે કે હા મીરા ભણીને કંઈક ઓફિસર બની જાય ને કંઈક સારી નોકરી લઈ લે ને તો આપણા ઘરમાંથી ટેન્શન પતે. હા
તારો ભાઈ પણ એવું જ વિચારે છે. ચાલ હવે આવી જ છે ને તો એક કામ કર, મેં હમણાં જ સેવ મમરા વઘાર્યા છે, એ મજાના તાજા છે, લઈ આવો આપણે બેવ ખાઈએ. સારું. જો બા, હવે હું તમને કહું ને તો હવે આ મીરાનું બધું ભણવાનું બધું પતી ગયું ને નંબરે સારો આવી ગયો, સ્નેહ મિલનમાં વાહ થઈ ગઈ છે. તો હવે મારું એક બીજું સપનું છે ને એ પૂરું કરવાનું કે સારું ઝોણ, અને એ આવી ગયું છે. જોણ આવી ગયું છે? હા પ્રદીપ તું તો બહુ ઉતાવળ્યો ને. જો હવે મારી બેન છે ને તો મને એની ઉતાવળ હતી. મેં નક્કી કર્યું હતું કે હું લગ્ન ત્યારે જ કરી કે મારી બેનને અહીંથી મારા ઘરેથી ભણી ગણી અને વ્યવસ્થિત રીતે સાસરે વહી જાય ને પછી. તારા જેવો ભાઈ તો દુનિયામાં કોક જ હશે. એટલા માટે જ નક્કી કર્યું છે. જો છોકરાવાળાની છે ને એની પરિસ્થિતિ થોડીક એમ મીડિયમ છે, છોકરો નોકરિયાત છે પણ સારું છે. શું કામ ઈ ગયો તમે? શું કામ? જો આપણે મીરાને ભણાવી છે બરાબર, હવે મીરાને ભણાવી છે, એ નોકરિયાત છે, નોકરી કરશે તો એ કામનું ક્યારે એ નોકરી કરશે તો. હવે અત્યારે ક્યાંક સારી જગ્યાએ ઠેકાણું હોય ને ગોતવીને એ લોકો નોકરી નથી કરાવતા, આ લોકો નોકરી કરાવે છે. પણ પ્રદીપ મારો વિચાર તો બીજો જ છે. એટલે હવે તમારો પાછો શું બીજો વિચાર છે? ગયો જો આપણે પહેલેથી આપણી પરિસ્થિતિ નબળી છે, આ રાત દી તું મહેનત કરે છે મીરા માટે થઈને, હવે પાછી મીરાને એવા જ કુટુંબમાં નાખવાની જાય એને મહેનત જ કરવાની હોય. હું તો કહું છું કોઈ હારા પૈસાદાર ઘરનું ઘર ગોત ને તો આપણી દીકરી એમાં સુખી થાય. બેટા જો તમે સુખી કરવા નથી માંગતા, હકીકત કહું ને તો તમે તમારી દીકરીને દુખી કરવા માંગો છો. એટલે પૈસાદાર ઘરમાં જાય આપણી દીકરી તો એને કોઈ વાતનું કાંઈ ટેન્શન ન હોય, નોકરી કરવી ન પડે, એ બેઠા બેઠા એને ખાવ. હા, રસોઈ પાણીના ઘરના કામ એ કંઈ કામ ન કહેવાય, એ તો સ્ત્રીનો સ્વભાવ છે ને એની ફરજ છે, પણ બિચારી શાંતિથી તો જીવે. બીજી તમને ખબર આપણી બેન લાગણીશીલ છે. હવે તમે પૈસાવાળા ત્યાં લગ્ન કરવાનું કહો છો, હવે એ હાલો તમે ધારો કે કરોડપતિ છોકરો ગોઈતો હાલો મળી જાય, મારી બેન રૂપાળી છે, હોશિયાર છે, ઠેકાણું મળી જાય. હવે કાલ સવારે એની ઘરે પ્રસંગ હોય ને આપણે બે આવી રીતના ત્યાં જાય અને એ બધા હારા હારા સૂટ બૂટ પહેરીને બેઠા હોય, કરોડપતિ હોય ને આપણને બોલાવે નહીં અને મીરા સામે બેઠી હોય તો એને કેટલું દાજે એ ગયો તમે મને હે? એટલે ઈ જોવાનું હોય. આપણે પૈસા વાળું ગોતો, જો મારી બેન સારી જગ્યાએ જાય ને એ જ મને ગમતું હોય, પણ બધી રીતે વ્યવસ્થિત હોય ને એવું ગોતાય બા. પણ પ્રદીપ ઘર કુટુંબના તહેવારો એના પ્રસંગો એ બધું કંઈ રોજ થોડું આવતું હોય, 2-4 વર્ષે એકવાર આવે તો કંઈક આપણે કરશું. હું બાનું કાઢી નાખીશ કે ભાઈ મારી તબિયત નથી હારી ને મારે નથી આવવું, તારે એમ કહી દઉં કે હું બહાર ગામ જાઉં છું કામ માટે, એટલે છે ને મીરાને સાંભળવું ન પડે. પણ મારી ઈચ્છા તો એવી છે કે એને સારા ઘરમાં જ પરણાવી છે. હા તો કાંઈ નહીં, હાલો સારું ઘર જોઈને તો વ્યવસ્થિત ગોઈશું, પણ પૈસા વાળું તો નહીં જ ગોતવું. હું થોડુંક એની હારે વ્યવસ્થિત હોય ને, સારું ઘરે સારું હોય, જમીન બમીન હોય, વ્યવસ્થિત હોય, એને થોડુંક દુઃખ ઓછું પડે. પણ હું એક શોખવટ કરી કે ભાઈ એને નોકરી કરવી હોય ને તો કરવા દે. આપણે એમ નહીં કહે કે ભાઈ તમારી બેનને નોકરી કરાવી જો, અમારે એના પૈસા જોઈએ છે, હું એમ કાંઈ નહીં કહું. પણ કારણ કે આ બિચારી ભેણી છે ને તો એને એમ થાય કે ભાઈ મારા ભાઈ અને મારા બાએ મહેનત કરી છે ને રળીને પૈસા ભલે ને એને આપે, આપણે ક્યાં જોઈએ? આપણે આમે નથી જોતા, પણ આપણે એને ભણાવ્યું ગણાવ્યું એળે તો લાગે. અને બીજી વાત, તું એમ કહે છે કે એને નોકરી કરાવી હોય તો કરાવજો, આપણી મીરાજ ક્યાં જપીને બેસે એવી છે? એ જ સામેથી કહે છે કે હું ઘરનું કામ એ કરીશ ને નોકરી એ કરીશ અને ઘરમાં 2 પૈસા આપીશ, કારણ કે એણે આપણી પરિસ્થિતિ જોઈ છે કે પૈસા વગર શું શું તકલીફ પડે. હું હને એટલા માટે જ કહું છું, જો આપણે એવું ગોઈશું ને તો પછી અહીંયા ઝઘડો કરી શકે કે નહીં મારો ભાઈ મને ભણાવ્યો છે, એને પૈસા બગાડ્યા છે, કાયમ ક્યારે આવી છે. કારણ કે એના સ્વભાવથી મને ખબર છે, હું એની હારે 25 વર્ષ રહ્યો છું, મને મારીથી વધારે એને કોઈ ઓળખતું ન હોય, સમજ્યા? એટલે એ ત્યાં જઈને ઝઘડા ન કરે ને કાંઈ ફરિયાદ ન આવે ને એટલે મારે આ કરવું છે. હવે સ્કૂલમાં હતી ને ફરિયાદ આવતી તો આપણે સમાધાન કરી નાખવી. હવે વેવાય વહેલામાં ફરિયાદ આવી હોય તો કેવું તકલીફ પડે? અરે આપણે નીચે જોયા જેવું થાય. અને બીજી તમને ખબર ને આપણે કુટુંબમાં પાછા બધા રાજી થાય કે આને ખબર છે આને બાપો નથી, એને ભાઈ ભણાવ્યો. રમેશ કાકા ના પાડતા કહેતા હતા ભણાવાય નહીં, મેં ભણાવી તો બોલતા નથી, હજી નથી બોલતા. લ્યો એમાં એને હું કામ પેટમાં દુખે છે? આ ઈ બધાની માન્યતા આવી કે છોકરીઓ ન ભણાવાય, છોકરીઓ ભણે તો ધરણીની સામે બોલે. હવે ઈ બધા જૂના જમાના હતા, તમે છોકરીઓ નહોતા ભણાવતા ને એટલે જ વાહે રહી ગયા. સાચું કહું, આ ભણતર તો છે ને છોકરીઓને, ખાસ કરીને છોકરીઓને માટે હથિયાર કહેવાય. એનું ભવિષ્ય આપણને ખબર નથી કે કેવું હોય ને કેવું નહીં, તો એ હથિયારથી જીતી શકે. પણ આજકાલના લોકો ક્યાં સમજે છે? ઈ તો વાત છે.
એટલે છે ને જો આપણે જોણ કરવાનું છે, હું એને ફોન કરીને પૂછી જોઈ, જો આજે કરવાનું થાય તો આજે જોણ કરી નાખીશું, નકર 2-3 દી પછી આપણે વ્યવસ્થિત ઠેકાણું છે અહીંયા ગોઠવી નાખવાનું. બરાબર? સારું, તને જેમ સારું લાગે ને એમ કરજે. પણ તમે એને પાછા મનાવી દેજો. પાછી મારી સામે બોલશે કે હજી મારે 1 વર્ષ રહેવું છે આમ તેમ. હવે મારે વર્ષ એને રાખવી નથી થતા હું ઘરમાં. એને એમ કહીશ કે અત્યારે ભાઈ જે જોન બતાવે જ ને સારું આવે છે ને તો કરી નાખીએ, પછી ભાઈના લગ્ન લઈએ ત્યારે તો આવજે ને મહિનો રોકાવા. હા બસ, એમ કહી એટલે દઈશ. ઉપાધિ નહીં, તમે તમારી રીતે સમજાવી દેજો. બાકી હું કહીને તો મારી સામે સાગી થાય પાછી, હો? હા. મીરા હા શું કરે છે? કંઈ ને દીદી, ઇન્ટરવ્યૂ માટે જવું છે ને તો બધા પેપર્સ રેડી કરું છું. બોલ ને. હા ઇન્ટરવ્યૂ આપીને શું કરવું છે? ઇન્ટરવ્યૂ આપીને મારે જોકરની નોકરી લેવી છે. તારે લેવી છે? ના મારે નથી લેવી, પણ હું તો તને એ જ કહું છું કે તારે પણ ના લેવાય. આજે ભાઈએ જે ઠેકાણું ગોત્યું છે ને આ તારી સગાઈ માટે, ત્યાં હા પાડી દે તો વધારે સારું કહેવાય. જો મીરા, આ તો તારી લાઈફનો સવાલ છે. અમે લોકો તને કહીએ છીએ ને તારા સારા માટે કહીએ છીએ. હેતલ, તને કેટલી વાર કહ્યું મેં, અને ઘરના બધા લોકોને કહીને હું થાકી ગઈ છું કે પ્લીઝ મને જોબ કરવા દો. વાંધો શું છે તમને લોકોને? વાંધો એ છે મીરા કે તું જોબ કર કે ના કર, શું ફરક પડવાનો છે? જો અત્યાર સુધી તને ભણાવી ગણાવી, બરાબર છે, તારી ઉપર કેટલો ખર્ચો કર્યો છે. હવે તું પાછી જોબ લઈશ તો એ જોબમાં પણ ખર્ચો થશે. આ ઇન્ટરવ્યૂ આપવાના પૈસા, ફોર્મ ભરવાના પૈસા, જ્યાં ત્યાં જવાના ટિકિટ ભાડાના પૈસા. એક તો બિચારા ભાઈ અને બા માંડ તને પૈસા આપે છે, બા વ્યાજે લાવે છે પૈસા. મેડમ, લગ્ન કરશે તો ખર્ચો નહીં થાય, છોકરો જોવા આવશે તો, સગાઈ થશે તો, લગ્ન થશે તો, અને લગ્ન પછી પણ જમાઈ જ્યારે ઘરે આવશે ને તો ખર્ચાઓ જ થવાના છે. એટલે પ્લીઝ તું મને આ સલાહ તો નહીં જ આપતી. સલાહ નથી આપતી, હું સાચી વાત કરું છું. અને હા તું પૈસાવાળા છોકરાને ત્યાં લગ્ન કરી લે ને તો સારું કહેવાય, પછી તો તારે જોબ કરવાની જરૂર ના પડે. જ્યારે પૈસા જોઈએ ત્યારે માંગી લેવાના જીજુ પાસેથી. અને એ લોકો, એ છોકરાવાળા મારા ઘર પરિવારનું પૂરું કરશે? હા કે ના? ખરે જ ને. આ અશોક છે, અશોકને હું કહું કે મારે બાને ભાઈને પૈસા દેવા છે તો અશોક ક્યારેય મને ના નથી પાડી. પણ દુનિયાના બધા છોકરાઓ અશોક નથી હોતા ને દીદી. કુમાર તો સારા જ હશે ને. આ ભાઈએ ગોત્યું છે કઈ જેવું તેવું થોડું હશે. તારા- એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે ભાઈએ ગોત્યું એ જેવું તેવું હશે, બરાબર ને? તારા ખયાલી પુલાવ છે ને એને પકાવવાનું બંધ કર અને સાંભળ મારી વાત. મારો ફક્ત ને ફક્ત એક જ થોટ છે કે હું નોકરી કરવા ઈચ્છું છું, મારા પરિવારનો સહારો બનવા માંગુ છું. અત્યાર સુધી બા અને ભાઈએ મને ભણાવી ગણાવી, આટલી સક્ષમ બનાવી, તો હવે મારી પણ તો ફરજ છે ને કે હું એમને શાંતિની એક લાઈફ આપી શકું. હજી તું 2 વર્ષ કાઢી નાખીશ. આ ભણવામાં જે છેલ્લા 3 વર્ષ કાઢ્યા છે, કોલેજ છે, આ છે, તે છે, હવે જોબમાં 2 વર્ષ કાઢીશ. જોબ તો કઈ એમ તો ચાલતા મળી નથી જવાની. ત્યાં સુધી ભાઈને ને બાને પાછો ઘસારો તારો. અરે બસ કર મારી માં, કેટલું બોલીશ? એક ને એક વાત તો 10 વખત બોલી ચૂકી છે અત્યાર સુધીમાં. તો તારે સમજવી જોઈએ ને, આ 10 વખત નહીં 500 વખત પણ બોલી શકાય. સાચી વાત છે તારી. બોલવા ખાતર તો એક ને એક વાતનું રટણ જ્યાં સુધી કરવું હોય ત્યાં સુધી કરી શકાય, તો તું કર્યા કરીશ. સમજી જવાનું ને. દીદી, આઈ એમ સિરિયસ રાઈટ નાઉ. હું મજાકના મૂડમાં સેજેય નથી. હું ભાઈ અને બાની મદદ કરવા ઈચ્છું છું. હું માનું છું કે કાલ સવારે મને પૈસાવાળો છોકરો મળી જશે તો મારી લાઈફ સુધરી જશે, પણ ફક્ત ને ફક્ત કોઈના પૈસા પર બેસી રહેવું એનો કોઈ મતલબ નથી. મારી પાસે પોતાની ડિગ્રીઓ હોય, મારી પાસે પોતાની આવડત હોય, અને જ્યાં સુધી મારો શ્વાસ બરાબર ચાલતો હોય ને ત્યાં સુધી મારી પણ એવી ફરજ બને છે કે હું પણ પૈસા કમાઉં અને મારા પરિવારની બધી જરૂરતોને પૂરી કરું. તારી બધી વાત સાચી છે, પણ બાનો ભાઈનો તો વિચાર કરવો જોઈએ ને. આ ઘરની સિચ્યુએશન જોવી જોઈએ ને તારે કે કઈ સિચ્યુએશન છે અને કઈ સિચ્યુએશનમાં હું ભણું છું. બધું જોઉં છું, બધું જાણું છું અને બધું સમજવાની તાકાત છે મારામાં. ફક્ત હવે તમે લોકો એટલું સમજી લો કે લગ્ન કરવા એ જ જીવનનો કોઈ અર્થ નથી હોતો. હા તો બસ, જન્મ થયો, 20 વર્ષના થયા, ભણી લીધું એટલે નોકરી નહીં કરવાની, લગ્ન કરી લેવાના. બધી જ છોકરીઓ લગ્ન કરશે તો આજે ભવિષ્યમાં આગળ વધવાની વાતો કરે છે એ કોણ કરશે? જે ચંદ્ર પર જાય છે એ કોણ જશે? જે મંગળ પર જવાની વાતો કરી રહ્યા છે એ કોણ કરશે? કોઈએ ને કોઈએ તો સ્ટેપ લેવું જ પડશે ને. એ લોકોના ઘરના વ્યાજે પૈસા લાવીને નથી ભણાવતા, એ લોકોની પરિસ્થિતિ હોય છે, અને આપણે વ્યાજે પૈસા. દીદી, વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ કે હું એ જ કહેવા માંગુ છું તને ક્યારની, કે જે વ્યાજે પૈસા લીધા છે એ ચૂકવવા છે મારે. બા અને ભાઈએ જે ખર્ચો મારી પાછળ કર્યો છે એ ચૂકવવો છે મારે. એક દિવસમાં ચૂકવાઈ જશે.
પ્લીઝ તું શું કામ આવી છે, શું વાત કરવા આવી છે ને? હું એ જ વાત કરવા આવી છું કે જે ભાઈએ ગોત્યું છે ને એ સારામાં સારું છે. ઠીક અને છે. આનાથી સારું નહીં મળે, તું માની જા. ઠીક છે, હું એને મળી લઈશ, વાત કરી લઈશ. ઓકે? ઓકે, સિરિયસ લેજે મારા વિચારને, મારી વાતને. હા, હવે વાતને સિંગડા તો નહીં ઉગે ને? ઉગી જવા પણ ચાલ. શકે, તું ના સમજ ને તો. દીદી સાથે કઈ રીતે વાત કરવી એ પણ નથી, અને નોકરી લેવી છે. હલો. હા, અરે હા, શુક્રવારે. ભલે ભલે. હા, સારું. હા કયો ફોન હતો? હા, મહેશભાઈનો હતો. શું? કાંઈ નહીં, એક ડિલિવરી કરવાની છે એટલે હમણાં તો છે ને હું કહું નકરું કામ કામ ને કામ, પણ એ સારું છે હો. કામ મળે ને તો જ આપણે આગળ જઈ શકીએ. સાચી વાત છે. આ લોકો પાસે કામ નથી હોતું તો લોકો કામ કામ કરે છે, અને તમારી પાસે કામ આવે છે તો કામ કરવું શું છે? હા, હું ક્યાં કામનો વિરોધ કરું છું. હવે એમ કહું ને કે આપણે ભગવાનની દયા છે તોય હાલે, નકર પહેલાં તો આપણે કેવી પરિસ્થિતિ હતી તને ખબર છે ને? સાચી વાત છે તમારી. આપણા મમ્મીનું ઓપરેશન કરવાનું હતું તો એ ઉશીના પૈસા ગોતવા પડ્યા તક નહીં. હા, અને કાલે એનો ફોન આવ્યો હતો એ કે તમે એ કે આ ઉનાળો હાલે છે તો થોડાક દી આવો દેહમાં. દેહમાં ને હવે જોઈએ છીએ આ વખતે તો મને બહુ ઈચ્છા નથી દેશમાં જવાની, કારણ કે આ મારા ઘરમાં જુઓ ને કંઈ શાંતિથી ચાલતું જ નથી. આ નથી મીરા સમજતી, પણ કંઈ સમજવા જ નથી માંગતી. એને કેટલી વાત સમજાવી મેં. ઉપર 1 મિનિટ, આ હવે એણે ભણી તો લીધું તો હવે હું નથી સમજતી. લગ્ન કરવાનું એ એવું બેનબા કહે છે કે જે છોકરો નોકરી કરતો હશે ને એ છોકરા સાથે જ મારે લગ્ન કરવા છે. હવે એવો છોકરો ક્યારે ગોતી રહે? અમારા ભાઈએ જે ગોત્યું છે અત્યારે એમાં કરી લે તો શું વાંધો છે એને? અને સારું છે, પૈસાવાળા છે, ઘરના બિઝનેસ ચાલતા છે. તારી બેન નહીં માને. તમે સમજાવો ને એને. હું કદાચ ગમે એ દુનિયાનું આવીને સમજાવે ને તો એ નહીં સમજે. કદાચ તમારું માની લે, તમે એના જીજાજી છો એટલે અમારું કોઈનું ના માને તો કંઈ નહીં, તમારી સાથે વાત કરી શકે. હું એને ફોન નહીં કરતો હોય. હા, પણ આ મતલબમાં એને છે ને મહેનત કરીને પાછા રૂપિયા એને દેવા છે તારા મમ્મીને, પણ આપણા રૂપિયા તારા મમ્મી નથી લેતા. હે તો હું એના પૈસા લે તારા ભાઈ? હે નહીં જ લે, એ જ તો સમજતી નથી. એ માન્યું કે નોકરીવાળો છોકરો ના મળે, પણ ધંધાવાળો તો છે. આ તમે જુઓ, હું કહું છું કે ભાઈ અશોક મારા મમ્મીને પૈસા દેવા છે એટલે આપો, તો તમે ના પાડો છો. હું થોડો ના પાડું, હું તો સામેથી કહું છું. હા, તો મારું કેવું ઈ જ છે કે આ જે ભાઈએ અત્યારે જે ગોત્યું છે એ છોકરાને કાલ સવારે વાત કરે કે ભાઈ મારે ઘરે પૈસા આપવા છે તો એ થોડો કંઈ ના પાડવાનો છે. એમાં કંઈ નોકરી કરવાની જરૂર નથી. હા, આમાં લગ્ન કરી લે ને જે આ ભાઈએ ગોત્યું છે ત્યાં સારામાં સારું જ છે, અને કોઈ દિવસ દુઃખી નહીં થાય પાછી. હા, નોકરી કરીને મહેનત કરવી એની કરતાં તો સારું એવું ઘર બાર મળે છે તો લગ્ન કરી લેવાય ને શાંતિથી. તને ખબર છે એની અંદર શું ભરેલું છે, એના દિલમાં શું છે? હા, અત્યાર સુધી તાર ભાઈએ અને તાર બાએ એને ભણાવી તો એને છે ને એ રૂપિયા પાછા દેવા છે. મને જેટલી આગળ કરી છે તો આ મારે આ 1 રૂપિયો રાખવો નથી. માન્યું કે એને પૈસા પાછા દેવા છે તો એમ પણ દઈ શકે છે. હજી આ નોકરીવાળો છોકરો ગોતવામાં પાછા 2 વર્ષ વયા જાય. આ નહીં ને આ ને, છોકરીને ગમે તો છોકરાને ન ગમે, છોકરાને ગમે તો છોકરીને ન ગમે, આમ તેમ કરીને હા ભાઈની ને એની પરિસ્થિતિ તો જોવી જોઈએ ને. હા, મીરા કંઈ સમજતી જ નથી. પેલા ભણવામાં એટલું બધું હતું, હવે નોકરી કરવામાં ભણીને કોને એવોર્ડ મળી જવાનો છે? એવોર્ડ નથી મળવાનું, પણ ભણવાથી છે ને નવું જીવન મળે છે. સમજે તું? હા, સમજી ગઈ. ભણવાથી નવું જીવન મળે છે, પણ આપણે આપણા ઘરની પરિસ્થિતિ જોવી જોઈએ કે હવે 50 રૂપિયાના ફાફા પડે ને ત્યાં 50,000ની નોકરીના વિચાર કરે. આ સરકારી નોકરી કઈ એમ ન મળશે? કઈક ચોપડા લેવા જોશે, કઈક ફોર્મ ભરવા જોશે, કઈક ફી ભરવી જોશે. બધું જ કરવું પડશે. હા,
અત્યારના કાયદા એવા છે ને એટલે બધું જ કરવું પડશે જરી કંઈ ખોટું કંઈ નહીં હાલે સમજી ખોટું ન હાલે. સતાય મારી વાત સાંભળ તું સતાય હું છે ને હજી એકવાર ફોન કરી જોઈશ અને જો એ માની જાય તો વાંધો નહીં પણ પછી નકર એને જે કરવું છે એ કરવા દે અને એવું ઘર પણ જલ્દી મળી જાય હું ક્યાંક એવું ઘર હોય ને તો ધ્યાનમાં રાખી હું તો એમ જ કહું કે આ ભાઈએ ગોત્યું ને ત્યાં કરી જ લેવાય. આ આગા પાછળની કાંઈ વાટ જ ન જો જોવાય. વધારે છે ને એને ઉપાધિ થાય ને એવું નહીં કહેતી મીરાને કેવું પડે સમય આવે ત્યારે સમજે નહીં તો શું કરવાનું? અરે મેં તો તારી- બહુ સમજાવી છે એને. તારી નાની બેન છે આજો નરેશભાઈ શાંતિભાઈએ બધી વાત તમને કરી જ દીધી હશે સમજ્યા. આપણે અમારે છે ને જો કઈ જમીન કે એવું બધી વસ્તુની કઈ મોહ માયા છે નહીં. અમારે ખાલી અમારી બેનની ઈચ્છા છે ને એ તમારે પૂરી કરવા દેવી. ઈચ્છા હા હા ઈચ્છા એટલે બીજી કોઈ માંગણી નથી. ફરવા જવાનું તો અત્યારે તો એક ફેશન થઈ ગઈ છે ફરવા જવાનું હોટલમાં જવાનું કઈ એમાં અમે કઈ એને રોકશું નહીં. અને આમે જો લગ્ન પછી આ ઘરમાં કામવાળી તો નહીં જ આવે. જો એ ઈચ્છા રાખતી હોય ને એ તો પૂરી જ નહીં થાય. કેમ એ કામવાળી કરતા આપણે જે ઘરના વ્યક્તિ હોય એ સારું કામ કરી શકે. પ્રી વેડિંગ તો જોરદાર નું કરશું. આપણા પ્રી વેડિંગ માટે છે ને ટોપ નો બોલાવીશું. પા ઓલાને ઓળખો જ ને તમે હે? કોણ? રોહન ને કેવા મોટા મોટા પ્રી વેડિંગ કરે એની યારે આપણો કોન્ટેક્ટ છે એને બોલાવશું. જો લગ્ન એકવાર થવાના હોય એમાં એની ગમે ઈચ્છા હોય ને તમે તારે પૂરી કરવાની સમજ્યા આપણે એમ. તમે જે સમજો છો ને એવી કોઈ મોટી મોટી ઈચ્છાઓ મારી દીકરીની નથી કારણ કે અમારું એ સામાન્ય જ ઘર છે એ ઘરમાં કામકાજ કરે જ છે એટલે નોકરાણીની ને એવી એ ઈચ્છા ન હોય. બસ એની એક જ ઈચ્છા છે શું કે અમે લોકોએ આટલી મહેનત કરીને ને આટલી ભણાવી ગણાવી છે ને તો જો એની ઈચ્છા હોય તો તમારા ઘરે જ્યારે આવે તો એને નોકરી કરવી હોય તો કરવા દેશો. હા તો એમાં શું થઈ ગયું? હવે આજકાલની જનરેશન છોકરી હોય કે વહુ હોય બધા નોકરી કરતા જ હોય છે ને. શહેરમાં રહીએ તો નોકરી તો બધાને કરવી પડે. હા પણ ઘણા એવા સદ્ધર પરિવાર હોય ને તો એ લોકો એમ જ કે અમારા ઘરમાં જ ભગવાનની દયાથી બધું છે શું કામ એને નોકરી કરવી જોઈએ એટલે એવા બધા બંધન મૂકે ને એટલા માટે ખાલી અમે એની ઈચ્છા બતાવીએ. અરે ના ના આ તો બહુ સારું કહેવાય કે એને આવા વિચારો તો છે એમ કે આગળ એને વધવું છે પ્રગતિ કરવી છે. કારણ કે અત્યારે જો એવું થાય છે અત્યારે આપણે નોકરી એને ન કરવા દેવી અને પછી ઘરની પરિસ્થિતિ એવી થાય અને પછી આપણે એમ કહેવી કે હવે તું નોકરી કરવા જા પછી કઈ થોડી નોકરી કરે. ન કરે. અને આમ પણ નોકરી કરીએ ને તો માઇન્ડ પણ ફ્રેશ રહે. આ ઘરમાં ને ઘરમાં શું હવે આમ તેમ મગજમાં કાંઈક ને કાંઈક વિચાર આવે ખોટા. પણ છતાં એણે મને કીધેલું કે મમ્મી જો એ લોકો મને ખાલી નોકરી કરવા દે ને તો હું સવારે બધા કામ કરીને જઈશ અને સાંજે આવીને હું બાકીના બધાય કામ કરીશ પણ ખાલી મને નોકરી કરવા દે. અને આ જો તમે આ વાત સમજો છો અને એ મહાન કહેવાય. કારણ કે અત્યારે તો લોકો છે ને જો તમે તો પૈસા વાળા છો થોડા ઘણા વેલ સેટ છો બાકી અત્યારે લોકો દેખા દેખીમાં છે ને સંબંધ નક્કી થાય ને ત્યારે શરતો મૂકે હો અમારી ઘરે વહુ નોકરી નહીં કરે કે અમારા કુટુંબમાં કોઈ નથી કે ઘર પછી કુટુંબમાં ભલે કઈ હોય નહીં એ પછી ઘર ભૂખે પવડાઈ ગયું હોય પણ તોય જાય તો નહીં એના વળ ન મૂકે સમજાય એને જેવું થયું હોય. અને જો તમારી ઈચ્છા હોય ને તો આપણે લગ્ન બને એટલા વહેલા કરવી. હા તે એમાં અમારે ઉતાવળ જ છે એટલે ઉંમર થઈ ગઈ બેનની એટલે હવે એમાં શું છે લગ્ન આપણે જલ્દી જ કરવાના છે અને અમારે. અમે તૈયારીમાં જ છીએ. એ બહુ છે ને મજાક વાળો સ્વભાવ નહીં છે બહુ. નહીં મને આવા વ્યક્તિ જ ગમે મજાકીય સ્વભાવ હોય ને જો અમારે આ હોત ને બહુ મજાક કરે સમજે એટલે હું કહું જો છોકરાઓને વધારે પડતું વાત કરી હોય તો એકલા વાત કરાવી લઈએ તો શું છે વાતની ખબર પડી જાય. જરૂર છે તેમાં શું થઈ ગયું? હવે એકબીજાને પસંદ કરતા જ હોય તો પછી આપણે વાત કરવા મોકલીએ ને. શું કેવું તમારું? હા જે પૂછવું અત્યારે પૂછીએ કે અને પછી એમ કહે કે મને આ નહોતી ખબર આ છોકરી કે મને નહોતી ખબર છોકરો કે મને નહોતી ખબર હું લગ્ન જ ન કરત એની કરતાં અત્યારે એને જે મૂંઝાતા પ્રશ્ન હોય ને એનું નિરાકરણ આવી જાય. અને અત્યારે આપણે છે ને જો બધા વાંધો એ જ આવે છે કે ખાલી જોણ કરે કે ના ના બરોબર છે એમ કરીને ઓકે કરી નાખે છોકરી છોકરાનું વાત ન કરે પછી છૂટું કરવું કારણ વગરના ખર્ચા કરવા એની કરતાં આપણે કદાચ 5 દિવસ મોડું થાય ને તોય વાંધો નહીં વાત કરીને ફાઇનલ નથી કરવું આપણે. અરે હું તો એમ કહું છું ખાલી વાત કરવા નહીં વાત કરવામાં કેટલો 2-5 મિનિટ લોકો હારે બેસે ને વાતું કરશે હવે 5 મિનિટમાં કે આખા પૂરો માણસ થોડા આપણે જાણી શકીએ. હું તો એમ કહું છું કે વાત કરે ને જો એકબીજાને ધ્યાનમાં આવી જાય ને તો ચાંદલા પહેલા બેને એકબીજાને સાથે ફરવા જવા દેવાની મંજૂરી અપાય એટલે હું એક દિવસ સાથે રહે તો ખબર પડે. હા તો અમારે
વાંધો નથી, અમારી ઈચ્છા છે ને. હા બસ પછી આપણે ચાંદલો કરવી ને પછી એમ કહે આમ મારે નથી આને પસંદ નથી ને ચાંદલો તૂટે એની કરતાં પહેલાં બધી ચોખ્ખોટી થઈ જાય સારી. તો જા બેટા. હા ચાલો. તમારે કોઈ સવાલ પૂછવા હોય તો પૂછી શકો છો. હું તો શું પૂછું, તમે ભણેલા છો, બધી તો મને ખબર છે. તમારું નામ મીરા છે. ના મને ડિગ્રી ખબર હોવાથી બધી ખબર ન પડી જાય ને. શું ગમે છે તમને? અને મને કમાવું. શું? માની પૈસા. અચ્છા, સારું કહેવાય. એ તો બધાને જ ગમતું હોય છે. એમ નહીં, મને તો એ પૈસો સારો લાગે જે હું કમાતી હોય. વાહ, એ પણ સારી વાત કહેવાય. કમાવું જ જોઈએ. અત્યારના સમય પ્રમાણે જોઈએ તો બધાએ મહેનત કરવી જોઈએ. બધા મહેનત કરે તો જ ઘર બરાબર ચાલી શકે. તમે જોબ કરો છો કે પછી? જોબ ના, ધંધો. જોબ. જોબ કે ધંધો? ધંધો. એમ તો ધંધો જ કહેવાય, કારણ કે સિઝનેબલ છે અને ગમે ત્યારે હું કરી શકું. વિડીયો શૂટિંગ. વિડીયો શૂટિંગ કરો છો તમે? ફોટોગ્રાફર. અચ્છા, વેરી ગુડ. સરસ. તમને કીધું તો છે ને, ભાઈએ કોઈ વાત નથી કરી ઘરમાં? કરી હશે પણ મને યાદ નથી. સાચું કહું ને, દિવસમાં 4 માંગાની વાતો ચાલતી હોય છે. કોને ખબર કયો છોકરો શું કરતો હોય ને કયો છોકરો શું નહીં. એ પણ વાત સાચી. કન્ફ્યુઝ થઈ જવાય. જો મારે પણ એક વાત કરવી છે. હા બોલો ને. આપણા લગ્ન થાય કે ન થાય એ તો ખબર નથી, એ તો ભવિષ્યની વાત છે. પણ લગ્ન પહેલાં એક વાતની ચોખવટ કરવા માંગુ છું. જો આ વાત તમને મંજૂર હોય તો આપણે વાત આગળ કરીશું. હા તો કરીશું ને. બોલો, શું વાત છે? જો અમારા બા અને મારા ભાઈ નાનપણથી લઈને અત્યાર સુધી મને પાલવી છે, મોટી કરી, મારી બધી જવાબદારીઓ ઉઠાવી છે. મારા ભાઈ બે જોબ કરે છે કારણ કે હું શાંતિથી ભણી શકું. મને એ લાઈફ મળે જે મારે જીવવી છે. મારા બા પણ આ ઉંમરે ઘણું બધું સ્ટ્રગલ કરે છે ફક્ત ને ફક્ત મારા માટે. હું એવું વિચારું છું કે લગ્ન થઈ જાય તો વાંધો નથી, પણ લગ્ન પછી પણ હું જોબ કરવા ઈચ્છું છું. જોબ કરીને જે પણ પૈસા આવશે એ પૈસાથી હું મારા પરિવારની હેલ્પ કરવા ઈચ્છું છું. સારી વાત કહેવાય. આવું વિચારવું જ જોઈએ. એમ પણ હું ઘણો સમય નવરો, એટલે હું ઘણો સમય ફ્રી હોઉં તો હું ઘરે હોઉં ને. હા, મારું કામકાજ તો એવું જ હોય કે અઠવાડિયામાં 1-2 વાર જવાનું હોય. બાકી ફ્રી તો ફ્રી, કામ તો કામ. તમારે અઠવાડિયામાં 1-2 વખત જ જવાનું હોય? કામ જ એવું હોય ને. મોટા ઓર્ડર સિવાય હું કરતો જ નથી. પણ મારા ભાઈનો એક ફ્રેન્ડ છે જેને હું રાખડી બાંધું છું. એ તો લગભગ દરેક લગ્નની સિઝનમાં એટલું કામ કરે છે, એટલું કામ કરે છે કે આ 4 મહિના કામ કરે ને તો પાછળ 8 મહિના બેસે તો પણ ચાલે, એટલો રૂપિયો આવે. એ સિઝનની વાત છે. આ તો આઉટ સિઝનની વાત કરું છું. એમાં પણ નાની મોટી સપ્તાહ કથાઓ આ તે થતું રહેતું હોય તો એમાં જવાનું આવવાનું, અઠવાડિયું જવાનું, મહિનામાં એકાદ વાર જવાનું, એવું બધું હોય. એ તો તમે જોબ કરશો એ બહુ સારી વાત કહેવાય. એ બાને ઘરમાં હેલ્પ પણ થશે અને તમે તમારા બાનું, તમારા ભાઈનું, બધાનું વિચારો છો એ તો બધા કરતાં સારી વાત કહેવાય. અને આ વાત કરી એ સારું કહેવાય. મને તો ગમ્યું. પણ તમારા ઘરનાને ગમ્યું કે નહીં એ કેમ ખબર પડશે? એના માટે તમારે તમારા ઘરનાઓ સાથે વાત કરવી પડશે ને. કરવી પડશે ને, હું કરી લઈશ ને. અને જુઓ, સીધી વાત છે, તમે કંઈ ખોટી વાત તો કરી નથી. આ તમે મતલબમાં ભણ્યા ગણ્યા અને આટલા હોશિયાર છો તો આ ઘરમાં ને ઘરમાં મતલબમાં ઘરકામ કરીને તમે શું કામ ટાઈમ વેસ્ટ કરો? એના કરતાં સારું છે કે જે ભણ્યા છો એનો ફાયદો ઉઠાવો, નોકરી કરો, પૈસા લાવો. સરસ. જે વિચાર્યું હતું ને એના કરતાં તમે બહુ સારા નીકળ્યા. સમજદાર વ્યક્તિ છો તમે. તમારી વાત મને બહુ જ ગમી. બસ હવે એક વખત તમે તમારા ઘરમાં હજુ પણ વાત કરી લેજો, કારણ કે હું એવું નથી ઈચ્છતી કે આ ચોખવટ આપણે ન કરીએ તો ભવિષ્યમાં ઘરનાઓને કોઈ દુઃખ થાય. મારું તો માનવું એવું છે કે લગ્ન પહેલાં બધી જ વાતની ચોખવટ કરી લેવી જોઈએ. સાચી વાત છે. તો તમે ક્યારે વાત કરશો? અત્યારે કે પછી? કરી દઈશ ને. સારું, તો જઈએ આપણે. હા ચાલો ચાલો. બેટા કેવો લાગ્યો છોકરો? છોકરા તો બધા સારા હોય ને બા, એમાં થોડી કઈ સિંગડાવાળા હોય. છોકરા છોકરા જેવા લાગતા હોય. બસ તારું છે ને આવું આખા બોલો જે સ્વભાવ છે ને એ જ ખરાબ છે. મેં તને ખાલી એટલું પૂછ્યું કે છોકરો કેવો લાગ્યો, તો છોકરાનું વર્ણન કર ને. એમાં સિંગડાને પૂછડાને ક્યાં આવ્યા? તમે વાત જ એવી કરી બા, તો શું કરું? છોકરો છોકરા જેવો જ હોય ને, એમાં થોડી કઈ સિંગડા થોડી ઉગે ને. અરે
પણ તમે વાત કરી તો એકબીજાના વિચારો સાથે તમે લોકો મેળ જામે છે કે નહીં, વાતમાં કેવો છે, સર્વિસ શું કરે છે, કેટલું કમાય છે, એ બધી વાતો થઈ કે ન થઈ? બીજી બધી વાત જવા દો, મેઇન મહત્વની વાત કરીને આવી છું એ સંભળાવું. બોલને. છોકરો સારો છે, દેખાવ વ્યવસ્થિત લાગે છે મને. હવે આગળ જો અમારું બંનેનું ભવિષ્ય હશે તો લગ્ન થશે, બાકી સારા ફ્રેન્ડ અમે બન્યા છીએ. અને હા, મેં છોકરા પાસે એક શરત મૂકી છે. એ શરત એને મંજૂર હોય ને તો મારે આગળ પાછળ કંઈ વિચારવાની કોઈ જરૂર નથી. એટલે હજી તો તું છોકરો જોવા ગઈ ત્યાં તો શરતો મૂકીને આવી, સામેવાળો એ સ્વીકારશે કોઈ દિવસ? સ્વીકારશે જ ને. સાથે રહેવું હશે, લગ્ન કરવા હશે તો સ્વીકારશે, નહીં તો થયું. તારી બોલવાની ચાલ જ એવી છે ને કે સામેવાળો તો ના જ પાડીને ઊભો રહે. શું વાત કરી? શું શરત મૂકીને આવી? બા, મેં એને કહ્યું કે મારું ઘર થોડું નબળી પરિસ્થિતિવાળું છે. મારા બા અને મારા મોટા ભાઈએ આખી જિંદગી મહેનત કરી મને ભણાવી ગણાવીને આ જગ્યાએ પહોંચાડી છે. તમારે લગ્ન કરવા હોય તો તમારે મારો સપોર્ટ કરવો પડશે, પૈસાથી નહીં, પણ મને નોકરી કરવા દેવી પડશે. લગ્ન પછી પણ હું જોબ કરીશ અને એ જે પૈસા આવશે ને એનાથી હું મારા બા અને મારા ભાઈની હેલ્પ કરીશ. તું અક્કલની ઓછી છે અક્કલ તારામાં? શું કામ? હજી તો તું છોકરો જોવા ગઈ, એના વિચારો જાણ, એ તને ગમે છે, તું એને ગમે છે કે નહીં, પેલા એ બધી વાત કર ને. અત્યારે તારે નોકરી કરીને હું ઘરમાં પૈસો આપીશ તો ઓલો તો એમ જ કહેશે તો પછી લગ્ન હું કામ કરે રે ઘરે નોકરી કરીને આપ તારા ભાઈને ને બાને. બેટા, અમે લોકોએ તો અમારી ફરજ જ બજાવી છે. બા, એવું નથી કે ફરજો પૂરી થાય છે. માવતરને જ્યાં સુધી દીકરી ગરડી થાય ત્યાં સુધી એનો કર્યાવર કરવો પડે છે કે નહીં? જ્યાં સુધી જીવે ત્યાં સુધી માંગતી હોય, હા કે ના? તો એવી જ રીતે બાળકની પણ ફરજની કોઈ ઉંમર નથી હોતી કે કોઈ એક લાઈન નથી હોતી. એ જીવે ત્યાં સુધી પોતાના મા બાપની હેલ્પ કરી શકે. હા, તે દીકરો કરે. દીકરી સાસરે જાય એટલે એની ઘર માટેની બધી ફરજો ત્યાં પૂરી થઈ જાય. તો પછી દીકરીને ભણાવવાની શું કામ? મેં પહેલા જ કહ્યું હતું ને, આ જ મારો મેઇન મુદ્દો હતો કે લગ્ન કરીને મારે નોકરી તો કરવી નથી, તો મને ભણાવો છો શું કામ? ત્યારે તમે મને ભણાવવાનું કહ્યું. હવે ભણીને નોકરી કરવી છે તો તમે રોટલા પર આવીને ઊભા રહી ગયા. ના બેટા, હજી પણ તું થોડું ઓછું સમજે છે. આજકાલ માવતર દીકરીને એટલા માટે ભણાવે છે કે એ ભણતર જ એ દીકરી માટે હથિયાર છે. ચાલો, સારું ઘર જોઈને દીકરીને દીધી એ ખરી, પણ આ સમયની કાંઈ ખબર છે બેટા? કાલ સવારે એના ઘરમાં કંઈક ખરાબ સમય આવ્યો તો એ જ દીકરી ત્યાં એનું હથિયાર વાપરીને બે પૈસા કમાઈને એના કુટુંબને મદદ કરી શકે. એટલા માટે ચૂલો ચોખ્ખો તો તમે ભણો કે ન ભણો એ તો સાચવવાનું જ છે. મેઇન મુદ્દાની વાત જ એ છે બા કે સમય આવે ને ત્યારે તમે તમારા હથિયાર ઉઠાવી શકો, એટલે કે ભણતર. ભણતરની ખાસિયત જ એ છે કે જ્યારે તમારો સગો ભાઈ તમને કામ ના આવે ને ત્યારે ભણતર, એજ્યુકેશન તમને કામ આવે. એટલે એ વાત સાચી છે તમારી, પણ જો હું તો એવું ઈચ્છું છું કે લગ્ન પછી પણ મારે મારી જવાબદારીઓને નિભાવવી જોઈએ અને હું એ નિભાવીને જ રહીશ. ઠીક છે, તો એક કામ, કદાચ એને હા પાડી, હા પાડે પણ કે હા તું નોકરી કરજે અને જે પણ કંઈ પગાર આવે એ તારા ઘરે આપજે, એટલે તારે બાને ને ભાઈના તારા માથા પર જે ઋણ છે એ ચૂકવાતું જાય ને એ લોકોની પરિસ્થિતિ થોડીક સારી થતી જાય. પણ હવે તું તારી ફરજમાંથી હજી અડગ રહેજે કે હું જે પણ કાંઈ પગાર આવશે ને તો અડધો આપણા ઘરે આપીશ અને અડધો એમને આપીશ. તો એને શું લાગશે? તારા માટે માન થશે કે એ બંને બાજુ ફરજ નિભાવે છે. જોઈએ, સમયને સમયનું કામ કરવા દઈએ. ભૂખ લાગી છે, ચાલો. હું તમને શું કહેતી હતી, હા. હવે આ મીરાની ને એની સગાઈ તો નક્કી થઈ ગઈ છે તો મારે પણ ખરીદી કરવી પડશે ને. જુઓ, હું બતાવું તમને. પછી બતાવજે, પેલા મારી વાત સાંભળ. હવે એ તૈયાર થાય ને તોય 5000નો ખર્ચો કરવાની છે, બરોબર? હવે એ એટલો 5000નો કરે છે, તારે ખરીદી ન કરતો તો હાલ છે. એટલે મારે 1500 માં બગાડ દેવાને એમ ને? હા, હવે જે દુલ્હન છે એ જેટલી બધી સજે ધજે નહીં તો હવે તું તો એની બેન છો કઈ એમાં શું? હા, અને આ તમે શું કહો છો? એ તો પહેલેથી શોખીન નથી, પણ હું તો શોખીન જીવડો છું હો. મારે તો બધું જોશે. હવે દુલ્હન રેડી નહીં થાય ને એટલું તો હું રેડી થઈને બતાડીશ બધાને. હા, અને રેડી તો થવું જ પડશે, એટલે તમારે પૈસા પણ આપવા પડશે. પૈસા? હવે એ પૈસા તો આપે પણ મારી વાત સાંભળ. શું? તું છે ને એની કરતાં બહુ સારી ન દેખાવી જોઈએ. એ એક યાદ રાખવાનું, ગમે એની ઘરે જાય ને તો બહુ આમ
સારું તૈયાર થઈને જાય એની કરતાં થોડાક આપણે આમ લાગવા જોઈએ. કેમ તમને શું વાંધો છે હું એની કરતા સારી દેખાવતો? હવે એ તો તારે સમજવાનું, તને જે સારું લાગે એ કરજે. એટલે તમે કહેવા શું માંગો છો એ કહો ને મને. અરે મજાક કરું છું ભાઈ, તારે જે લેવું હોય ને એ લઈ આવજે, સમજે તું. અને હું બેગ જોડી લઈ આવે. બે જોડીને થઈ રહે તમારે? હમ બે જોડી નો લેવાય, કંઈક વધારે લો અને સારા શૂઝ ને ઘડિયાળ ને એવું લઈ લેજો પાછા. પહેલાથી શોખ નથી શૂઝ ને ઘડિયાળનો. તમારી આગળ તો ભેંસ આગળ ભાગવત કરીએ ને એવું છે, પણ મને તો બહુ શોખ છે. અને તમે એમ કહેતા હતા ને કે મીરા 5000 તૈયાર થશે, પણ એ સામે ભણવામાં એટલો ખર્ચો કરે છે એટલે અમારે બેયને સેમ જ થશે. એ ભણવામાં કરે ને હું તૈયાર થવામાં. પેલા એ તારી વાત મગજમાં નાખવા જેવી ખરી હો. હા હે જ ને. જો હજી મારે કેટલું કામ છે ખબર, પાર્લરમાં જવાનું છે, સાડીઓ લેવા જવાનું છે, પછી આ પીઠીને એવું કરશે તો એમાં અલગથી કપડાં લેવાના છે. તો હું એવું વિચારું છું ઘરના લઉં કે ભાડે લાવું? આમ તો ઘરના જ લઈ લેવાય. અરે પણ તો હમણાં ક્યાં કઈ પ્રસંગ આવે છે, ભાડે લઈ જાય તોય હાલશે નહીં. ભાડું મોંઘું પડશે, 1 કલાકના 1500 રૂપિયા કેવું કંઈક આવે છે. જોકે હું કોઈ દિવસ લાવી નથી એટલે આપણે પૂછવામાં શું જાય નહીં. ના ના, ઘરનું લેવું હોય તો ઘરનું લઈ આવજે, સમજે તું. પછી એવો વિચાર આવે કે આ ઘરનું લઈને બીજી વાર કોની પીઠી આવવાની છે તો પહેરવા જાઉં. તારે કરવું છે, હું એ કે ના કહ્યું નહીં તું માથાકૂટ કરશો. મારું મગજ આમણામ તું ખાલી કરી નાખે એવું લાગે. તમને આ હું બોલું એ તમને માથાકૂટ જ લાગે ને? ઓલી બાજુવાળી બોલે તો સારું લાગે કા? અરે હવે બાજી વાળી યાર ત્યાં કોઈ ઊભો નથી રહેતો, તું હું આવું બોલશો? આ તો તમે શું કરવા એવું કહો છો કે તું બોલી માથાકૂટ લાગે છે? જો મારી વાત સાંભળ, તને જે સારું લાગે ને એ કરજે. અને થોડાક વાળ એવેલી સ્ટેટ કહેવાય, ટેટ કહેવાય એવા કરાવી નાખજે. સ્ટ્રેટનિંગમાં વાળ ખરાબ થઈ જાય જે છે ને બરાબર છે. હાલો, મારે તમારે મગજ મારી નથી કરી, મારે પાર્લરમાં જવું છે. જે છોકરાના લગ્ન બાકી છે ત્યાં તમે આવા કુર્તા કાં પહેરવા માંડ્યા અને નવા નવા? કુર્તા પહેરવા પડે ને. આ મારે અત્યારે હવે મારે આજથી કુર્તા જ પહેરવા ચાલુ કરવા, સમજ્યા? કઈ ખુશીમાં વળી? કુર્તા પહેરવીને તો કંઈક આમ લાગે આમ. હા, આ તમારે ક્યાં ધોવા હોય? ધોવાના તો મારે જ ને ગાભા. એ તમે કુર્તા પહેરો કે પછી આ જીન્સ કે પેન્ટ પહેરો કે ફોર્મલ કપડાં પહેરો? જો મેં છે ને આપણે લગ્ન હાટું આપણે જે સોસાયટીની વાડી રાખી હતી ને આપણે, હા, એ મેં કેન્સલ કરાવી નાખી છે. હે? રાડ્યું નહીં નાખતી. કેમ પણ કેન્સલ કરાવી? હવે તમને ખબર છે ને આ સોસાયટીમાં કેટલાય પ્રસંગો આવે છે, માંડ માંડ કરીને આપણને સોસાયટીની વાડી મળી. એ હોતેનો પ્રમુખ ઓળખતો હતો ને તમને વ્યવસ્થિત, એટલે ના કોઈને આપતો નથી. જો મેં વાડી કેન્સલ કરાવી નાખી, એ કંઈ એમ કંઈ હાવ વિચાર્યા વગર મેં વાડી કેન્સલ કરાવી છે. અરે પણ નજીક આવી ગયા લગ્ન અને તમે વાડી કેન્સલ કરાવી. હવે મળવાની છે વાડી? હું આ બાર સોસાયટીમાં કરવાના, બાર બ્લોક ઉપર. મેં વાડી કેન્સલ કરાવી ને તો કાંઈ એમણામ નથી કરાવી. પહેલાં મેં ફાર્મ રાખ્યું, બધું નક્કી કર્યું, ત્યાં ડિપોઝિટ આપી દીધી અને પછી મેં વાડી કેન્સલ કરાવી. તમે તો કઈ માણસ છો? આ પૂછ્યા ઘાસ્યા વગરનું બધું પહેલા જ નક્કી કરી નાખવાનું. આ સોસાયટીની વાડીમાં ઓછું ભાડું હોય કેમ કે આપણે સોસાયટીમાં રહી છીએ. ના ફાર્મ વાળા લાખો રૂપિયા લે ભાડાના. હા તે ભલે ને લે, એમાં શું થઈ ગયું? હું ભલે ને લઈ, એટલે કમાણી કરી બધી આપણે લગ્નના ખર્ચામાં જ નાખવાની છે. આ કાંઈ વધારવાનું નથી. આ પૈસા વધે એના માટે તો આપણે સોસાયટીની વાડીઓ રાખી. અરે પણ ફાર્મ એવું બધું હાઈફાઈ નથી રાખ્યું. હવે હાઈફાઈ હોય કે વાઈફાઈ હોય પણ એ ભાડું તો લેવાના જ છે ને. સોસાયટી કરતાં ઓછું તો નહીં હોય ને. અને બધોય ખર્ચો આપણે આપવાનો છે, ભૂલી ગયા? હા તે પણ ભલે ના આપવાનું હોય, આપણે ક્યાં ભૂખ છે? આપણો આજે સારી નોકરી કરે છે અને મારે સારો કામ આલે છે તો પછી એટલું તો આપણે પગી શીખવી ને. હા, આ ભૂખ નથી, પોગી હકવી બરાબર છે, પણ આવું ને આવું કરતા રહો ને તો એક દી ભૂખ જરૂર આવશે. અરે આપણે એક ને એક દીકરો છે તો એના લગ્ન આપણે બધા એમ યાદ રહી જાય એવા ન કરીએ. આપણે ક્યાં બેસાર ઓલાદ છે કે આના લગ્ન થઈ જાય પછી બીજાનો ખર્ચો આવશે, બીજાના લગ્ન થઈ જાય પછી ત્રીજાનો ખર્ચો આવશે, એવું તો કાંઈ છે નહીં. જે ગણી આપણે આદિ છે એટલે પહેલાં લગ્ન ગણી તોય ઈ અને છેલ્લા લગ્ન કરે તોય ઈ જ. આખી દુનિયામાં બધા દીકરાના બાપ છે અને એકના એક જ દીકરા હોય અમુકને. પણ તમારી જેમ વિચારવા બેહે ને તો ભૂખ મરો આવે. એવું ન હોય કે લોકોને સારું બતાડવા હાટું આટલા મોટા ખર્ચા કરવાના. આ એમાં ને એમ જ વાહે રહી ગયા દુનિયા. મેં છે ને બધું વિચારીને જ ખર્ચો કર્યો, સમજ્યા? હાવ એટલે હાવ મીડિયમ વાળી રાખી દીધી છે અને કેટરીનવાળાને બધાને મેં મારી રીતે કસ મારીને બધું ઓર્ડર આપી દીધા છે. તમે અને કસ મારીને ઓર્ડર આપો? તમારું મોઢું ક્યાંય નથી કહેતું.
આ અરીસો હશે ને એમાં જોઈ આવો જાઓ. અરે એટલે આમ ક્વોલિટી સારી વાપરવાની પણ ભાવ વધારે નહીં દેવાનો. એનું જે પોહાતું એ પ્રમાણે લે. હાવ આપણે રૂપિયા ઉડાડી નથી નાખવાના. હા, મારી મમ્મીએ તમને હું જોઈને પસંદ કર્યા હતા કે મારા લગ્ન તમારી હારે કરાવ્યા. અરે તું ભાગશાળી છો કે તું મારા પનારે પડી છો, સમજાય? હું તને કોઈ દી કાંઈ કહું નહીં. તું કે હું તને લઈ દઉં, અને તું કે આમ ફરવા જવું તો એ આપણે ફરવા જાવી. આ વર્ષોથી કહું છું કે હરિદ્વારની જાત્રા કરાવો. થયું હજી મેં પણ હવે છોકરાને એકવાર લગ્ન થઈ જાય ને પછી આપણે એ જ કામ છે ને. પછી થઈ રહ્યા જાત્રા કાંઈ નથી થતા. આ મારી બેનપણીને વહુ આવી ગઈ, હજી બિચારી હરિદ્વાર કરે છે, હજી કાંઈ મેળ નથી પડ્યો. એ મારે મેળ પડવાનો હતો. જો આપણા છોકરાને લગ્ન થઈ જાય ને પછી બધું એને સોંપી દેવાનું અને કહેવાનું હવે અમે 2 મહિને આવશું, કેટલા ઉત્સાહ 2 મહિને આવશું, ત્યાં લગી તમારે ઘર સંભાળવાનું છે. હા, અને પછી બધી ઉપાધિ આ ઘરમાં મૂકીને આપણે ઉઈ જવાનું. વાહ રે વાહ. હા, તમારા જેવા માણસ હોય ને તો વહુ તો આમનામ જ બગડી જાય છોકરાની. એમ કે મારી સાસુનું તો કંઈ હાલતું નથી, મારા સસરાનું ઘરમાં હાલે છે એટલે મન ફાવે એમ કરે, અને આવતાની વેત મારે તિજોરીની ચાવી એના કેળમાં નાખી દેવાની એમ ને. એટલે કાલ ઉઠીને પછી એમ કે હાલ ડોસન ડોસી વૃદ્ધાશ્રમ ભેગી ના થઈ જાઓ. જો આમાં તું હું જાત્રા કરીએ હજી તારે ગળે છે ને આ તિજોરીની ચાવી જ લટકે છે, તો તું જાત્રા કરવા જા હું તો ત્યાં તને હક લે, ત્યાં તને આ ઘરની જ યાદ આવ્યા કરે. એટલે આપણે આ સેવીની બરાબર છે. માણસે કઈ બસ હવે લ્યો. હદ છે. મારા ફાર્મને કેન્સલ કરીને વાડીઓ રાખે. આ સોસાયટીની વાડીમાંથી ફાર્મમાં ગયા. ફાર્મની હરક પદુડી તેમાં. આદિ, અચાનક અહીંયા મળવા બોલાવી, કંઈ ખાસ કામ હતું? હા, આ જો લગ્ન નજીક આવી ગયા છે, હજી ઘણી બધી તૈયારી બાકી છે, તો મેં વિચાર કર્યો કે તને બોલાવીને આપણે બંને પ્લાનિંગ કરી લઈએ લગ્ન વિશે. લગ્ન પછીનું પ્લાનિંગ અત્યારથી? શું ઈશારા કરે છે આવા? હા, ઈશારા નહીં, ટેન્શન છે મને. શું કહેવા માંગો છો તમે? ટેન્શન નહીં લે, એવું કંઈ નથી કહેતો હું. હું એમ કહેવા માંગુ છું કે જો આ છે ને આપણે બંને મેચિંગ કરવાનું છે. હું શેરવાની, તું ચોલી, બંને સેમ ટુ સેમ પહેરીએ, સારા એવા બ્રાન્ડેડ શોરૂમમાં જશું અને ત્યાંથી આપણે લઈ આદિ, વેઇટ અ મિનિટ. સારા શોરૂમમાં જશું ને તો પૈસા પણ એટલા જ આપવા પડશે. એ લોકો કંઈ ફ્રીમાં તો આપશે નહીં, અને આપણે કોઈ એટલા મોટા સેલિબ્રિટી તો છીએ નહીં કે આપણે આ બધું કરવું જ પડે. જો એવું કંઈ ના હોય. આ સાચું કહું ને તો મારું બહુ મોટું નામ છે, અને મારા બધા ફ્રેન્ડ સર્કલ, ગ્રુપ્સ, આ બધા લોકો છે ને ટૂંકમાં જોશે ને તો એને એવું લાગે ને કે બહુ આ કેમ આવી રીતના હાવ સાદાઈથી. પણ મારું માનવું તો એવું છે કે અત્યારે પૈસા વેડફવા ના જોઈએ. લગ્નમાં આટલો ખર્ચો કરીને શું ફરક પડવાનો છે? લગ્ન સાદાઈથી પણ થઈ શકે ને આદિ? અરે મેં કહ્યું તો ખરા કે સાદાઈથી લગ્ન કરવાથી બધા લોકો સામે મારે મતલબમાં સારું તો બતાવું. ઇમ્પ્રેશન પાડવી છે. હા, અને રહી વાત તો કે હું હેલ્પ કરીશ ને, તને ખર્ચાની ચિંતા હોય તો હું બેઠો છું ને. હે, એમ પણ પપ્પા થોડા ઘણા રૂપિયા બહારથી લેવાના છે, તારા માટે થોડા વધારે મગાવી લઈશ. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો આ પૈસા છે ને પપ્પા, અમારો વ્યવહાર હતો મતલબમાં જ્યારે બધા કુટુંબ પરિવારમાં લગ્ન થયા ને ત્યારે પપ્પા હેલ્પ કરે એ લોકોને, પછી હવે અમારો વારો આવ્યો તો એ લોકો અમને હેલ્પ કરે, એટલે બહારથી જ થયા ને પૈસા. એમ સમજી ગઈ. સમજી તું? પણ જો મારું માનો ને તો આવું જરૂર નથી. પછી તમારી ઈચ્છા, વળી એવું ના થાય કે મારી પત્ની તો મારું માનતી નથી, થનાર પત્ની. હા, એ વાત તારી 100% સાચી છે મીરા, પણ જો કોઈ વાતનું છે ને આમ કમી ન રહેવી જોઈએ. લગ્ન એક જ વાર કરવાના હોય છે. પણ આદિ, ઘરની પરિસ્થિતિ ખબર છે ને મારી, કે નહીં? ખબર છે, પણ પરિસ્થિતિ એક સરખી નથી રહેતી ને. કાલ સવારે પરિસ્થિતિ સારી થઈ ગઈ તો પછી આપણને મનમાં દુઃખ થાય કે સારા લગ્ન આપણે ખેંચીને પણ કરી લીધા હોત સારા તો સારું હતું ને. એ વાત પણ છે. મેઇન પોઈન્ટની વાત છે, એટલા માટે જ કહું છું મીરા, તને અહીંયા એટલા માટે જ બોલાવી છે કે તું જરાય ચિંતા ન કરતી. ઘરે જા, બા સાથે, ભાઈ સાથે વાત કરી લેજે. તને જ્યાં પૈસાની સગવડતા પડતી હોય ત્યાં મને કહેજે, અમે મદદ કરવાની કોશિશ કરીશું. મારા ઘરની બિલકુલ ચિંતા નહીં કરતી, ત્યાંથી તને કોઈ ફરિયાદ નહીં કરે. પાકું? પાકું? ડન. ડન. આજે જ વાત કરી લઈશ. અને હા, મમ્મી પપ્પા કંઈ બોલે છે? કંઈ કહેતા નથી ને કે આ છોકરી આવી શરત રાખી છે તો લગ્ન પછી આમ થશે તેમ થશે? કોઈને કંઈ વાંધો નથી. એમ પણ એક હાથ કરતાં 2 હાથ વધારે સારા. એટલે કમાણીમાં સમજ કે ઘરમાં તું કઈ કામ ઘર માટે જ કરે છે ને. ઘર માટે એટલે કે મારા ઘર માટે, મારા પરિવાર માટે?
હા હવે બધી મને ખબર છે, પણ તું એ વાતને છોડ ને, એનું ટેન્શન નહીં લે, બધું થઈ જશે. હા એ છોટું જલ્દી લાવ ને ભાઈ કોલ્ડ ડ્રિંક્સ. શું વિચારે છે? હા ખબર નહીં કેમ આ પ્રસંગ શાંતિથી પતી ગયો છે, છતાંય તે મતલબ કે શાંતિથી? ક્યાં શાંતિથી પત્યો? આ કાકા ને કાકીએ કર્યું એ જોયું નહીં? જોયું હતું મેં, પણ મને કઈ સમજ ના પડી એ લોકો કેમ એવું કરતા હતા. એનું પણ એક રીઝન છે મારી પાસે. શું રીઝન? સારું થયું પૂછી લીધું. કંઈ નહીં, હું નાની હતી ને ત્યારે કાકા અને કાકી હંમેશા વિરોધ કરતા હતા કે દીકરીઓને વધારે ભણાવવી ના જોઈએ, એમને ઘરની બહાર ન મોકલવી જોઈએ. કદાચ નહીં ને ભાગી ગઈ તો? એ તો ખોટું કહેવાય ને. ખોટું જ કહેવાય. ત્યારે મારા બા અને મારા ભાઈએ પણ સામે વિરોધ કર્યો કે અમને અમારી દીકરી પર પૂરો ભરોસો છે, નાક કપાવીને ભાગે એવી નથી. આ વાતનો વિવાદ આટલા વર્ષો સુધી ચાલ્યો અને કાકા અને કાકીથી કંઈ ના થયું ને તો છેલ્લે લગ્ન બગાડો પહોંચી ગયા. અરે રે રે, હા આવું નહોતું કરવું જોઈતું એમને. જરાક તો વિચાર કરવો જોઈએ ને કે તમને મદદ ન કરી શકે તો કંઈ નહીં, પણ કોઈનો પ્રસંગ તો ન બગાડવો જોઈએ. તો હવે શું, પ્રસંગ તો બગડી ગયો ને. બંને આવીને બખેડા તો કર્યા, જોયું નહીં કેવા ચિલ્લાઈ ચિલ્લાઈને બોલતા હતા. મને નથી લાગતું કે ક્યારેય તમારા ઘરમાં ત્યાં બાને કે ભાઈને જરૂર હશે તો એ કાકા ઊભા રહે. આટલા વર્ષોથી બોલતા પણ નહોતો. આ તો મારા લગ્ન થયા ને એટલે ભાઈને થયું કે સમાધાન કરી નાખીએ, કંકોત્રી આપીને વાતને આગળ વધારીએ. પણ નહીં, એ લોકોને તો કંઈ માનવું જ નથી. સાવ સાચી વાત છે તારી. અમુક લોકો હોય જ એવા જેને આપણે મનાવવાની કોશિશ કરીએ ને પણ એ માને નહીં, સમજાવવા જઈએ તો સમજે નહીં, એનું ધાર્યું જે કરે. પણ હું શું કહું છું કે તું ચિંતા નહીં કરતી બહુ, કારણ કે તું અહીંયા આવ્યા પછી આમ વિચારોમાં ખોવાયેલી હોય છે. મને ખબર છે કે તને તારા બાની ચિંતા થતી હશે, ભાઈની ચિંતા થતી હશે, એ ઘરનું તું વિચારતી હશે, પણ બધું થઈ જશે ઠીક. કહેવાથી નહીં થાય, ઠીક કરવું પડશે. બધું જ ઈશ્વર ઉપર છોડવું ન જોઈએ. ક્યારેક આપણી જવાબદારી આપણે પણ નિભાવવી જોઈએ. આદિ, સાચું કહું ને તો લગ્નમાં ચોલી અને શેરવાની મેચ ન કરે ને તો એક સમયે ચાલે, પણ લોકોના મગજ અને દિલને મેચ કરવા જોઈએ. વાહ, એકદમ સાચી વાત કરી છે. તો શું, આ માણસમાં ખરેખર તો એટલું સેન્સ તો હોવું જ જોઈએ કે કોઈ વાર તહેવાર પ્રસંગે આપણે ભેગા થયા હોઈએ ત્યારે તો આપણે મતલબમાં દિલથી સાથે રહીએ. હું તો સમજાવીને થાકી ગઈ, મારે તો બોલવું પણ નહોતું. પણ તે દિવસે કાકીએ ગુસ્સો દેવડાવ્યો ને તો હું પણ બોલી ગઈ. પણ તારે એવું નહોતું કરવું જોઈતું, પણ કંઈ નહીં, છોડ હવે, જે થયું તે પતી ગયું ને. હા, પતી ગયું. અને હવે તું અહીંયા છે તો આ શાંતિથી છે ને લોહી ઉકળાટ નહીં કર, ખાઈ પીને મજા કર. હા, એ વાત પણ સાચી. આજે હું વિચાર્યું હતું ને એના કરતાં બહુ સારું ઘર મળ્યું છે, તો હવે મારે એન્જોય કરવી જોઈએ ને મારી લાઈફને. બિલકુલ, મતલબમાં વિચારો બંધ અને તમે હવે આ ઘર વિશે, તમારા વિશે, આપણા વિશે વિચાર. હા, આપણા વિશે વિચારું ને તો આપણે બંને ફરવા જઈએ. આમ પણ તમે ફોટોગ્રાફર તો છો જ ને. તમે ફોટોગ્રાફી નહીં કરતા પણ કોઈને સાથે લઈ લેજો. આપણે બહાર જશું, ફોટોગ્રાફી કરાવીશું, વિડીયોગ્રાફી કરાવીશું. હા યાદી રહી જશે. હા, યાદી. વાહ, હા સારું કહેવાય કે યાદી રહી જશે. આમથી તું જ કહેતી હોય છે કે આ ખોટા ખર્ચા ન કરાય, અને હવે અચાનક યાદી માટે થઈને ખર્ચો કરવા તું તૈયાર થઈ ગઈ. હા, કારણ કે આવી બધી યાદો તો અમુક સમય સુધી જ હોય ને. નવા નવા લગ્ન થયા હોય ને ત્યાં સુધી પતિ અને પત્નીની વચ્ચે બહુ જ પ્રેમ હોય, ત્યાં સુધી બધી યાદો ભેગી કરી લેવી જોઈએ. પછી તો જોવાનું જ છે ને, કારણ કે પ્રેમ અને સમય તો કોઈ પાસે હશે નહીં. એ વાત પણ બરાબર. તો ઠીક છે, કઈ વાંધો નહીં, આપણે મતલબમાં જશું ને બહાર. ક્યારે? તું કે ત્યારે. અત્યારે નહીં, થોડા દિવસ પછી જઈએ, પણ જઈશું એ પાક્કું. પાક્કું, ડન. જો બા આવે છે ને, હું તમને એમ કહું છું કે ઓપરેશન તો કરાવવું જ પડશે. અને પૈસા માટે હું કહું ને તો પેલી ગામડાવાળી જમીન 2 વીઘા રાખી સુધી વેચી નાખો ને. પણ મારી વાત તો સાંભળ, ભલે ને ઓપરેશન કરાવવું પડે, આપણે સરકારી હોસ્પિટલમાં કરાવીએ તો વાંધો શું છે? અરે બધું ઓપરેશન સરકારી હોસ્પિટલમાં ન થાય. હું ગયો તો ત્યાં પૂછવા, તો એણે કીધું કે હવે એ તમારો વારો 5 મહિને આવશે, 5 મહિને તમે ઉકલી જાઓ આમને બળિત્રામાં. મારી વાત સાંભળ, ઉપરનું જો તેડું આવ્યું હશે ને તો 5 મહિના નહીં 5 દાડા હું નહીં રહું. એટલે ખોટા ખર્ચા નથી કરવા. રહેવાની હોય ને તો ભલે ને આપણે સરકારીને આપણે રાહ જોઈ 5 મહિના કાઢી નાખશું આમ નામ દવા લઈ લઈને.
મારે નથી કરાવવું ઓપરેશન. અરે 2 વીઘા ગામડે જમીન છે, એમાં હું કરવીશ તમારે એ કયો હવે? હું જાઉં ત્યારે તારે તો કંઈક કરવું પડશે ને. મારી વાંહે 2 વીઘા જમીન તો તું વેચી નાખે, ઓપરેશન કરાવી નાખે, અને તોય જો હું ન બસી તો તારે તો માએ ગઈ ને જમીને ગઈ, એવું થાય ને. નથી કરાવવું બટા. હા, મેં છે ને હેતલને એ સારું બોલાવી. મને ખબર હતી તમે કાંઈ વાત માનશો નહીં મારી. હવે થોડા ઘણા જો હેતલ આપે ને તો જમીન નહીં વેચવી, હાલો તો એ વહીવટ કરી નાખીશું. બીજું સાચું. હાય એ માંગ કે ઓપરેશન કરાવ્યું, ડાક્ટરે એમ કીધું કે નહીં થાય. હવે આ શરીર એટલું ઘરડું થઈ ગયું છે એટલે ના નહીં બસે તો હેતલના પૈસા તું કેમ વાળી દઈશ? આ જમીનનું હું કરે, તું કેમ કરે? બધું વિચાર તો કર. મેં તો કરી લીધો છે વિચાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ બેટા આવ. બાપ, તમારી તબિયત કેવી છે હવે? હારી છે હો પેલા કરતા તો નહીં. હવે કાંઈ હારી નથી, નાટક કરે હારી છે હારી છે. આ હમણાં 2 દી પહેલા બતાવવા ગયા હતા ને એને કીધું 5-7 દિવસમાં તમારું ઓપરેશન કરાવવું પડશે. તો પછી કરાઈ નાખો ને. હા, ઓપરેશન કરાવવું તો જરૂરી જ છે. આજ કરાવો કે કાલ કરાવો? મારી વાત સાંભળ. એ ઘરમાં કોઈક જુવાનિયાને આવું કંઈક થયું હોય ને ઓપરેશન કરાવવું પડે ને તો 5 દીની રાહ ન જોવાય. પણ હવે તું આમે તે 5 દીની મહેમાન છું, એમાં ક્યાં ઓપરેશનની કરો છો? અને મેં શું કીધું આને કે આપણે સરકારી હોસ્પિટલમાં કરાવીએ તો એ કે 5 મહિને વારો આવે. ભલે ને આવતો પણ જીવવાની હોય તો એટલું જીવી જાય, નહીં જીવવાની હોય ને તો આ ઓપરેશન 5 દી પછી કરશો ને એની પહેલાં હું વહી જાય. હેતલ તારે છે ને જો એની વાત ન સાંભળવી. મેં એને ગામડાની જમીન વેચવાનું કહું છું ને એ ડોહીમાં કોઈ દી સાઈન કરશે નહીં. એટલે હું તને કહું કે થોડા ઘણા તાર પાસે પૈસા હોય ને તો ખાલી 1-1.25 લાખ રૂપિયાની જરૂર છે. હું મારી રીતે તને થોડા ઘણા પાછા આપી દઈ. તમે કહો છો એ તો બરાબર છે, પણ તમને તો ખબર છે ને કે હમણાં અમારે ધંધામાં કાંઈ છે નહીં. અને અશોક વયા ગયા છે મુંબઈ. લેણાવાળા એનું લોહી પી ગયા છે. જો તમને એવું લાગશે કે અત્યાર સુધી કહેતી હતી કે મારી આગળથી લઈ જાવ, ત્યારે લઈ નહોતા જતા, અને હવે જરૂર પડી ત્યારે મારા હાથે કામ કરે એમ નથી. આ જો એ આપણે એને 2 પૈસા દેવાના હોય, હું એમ કહું છું. એટલે મને નથી કઈ મારી બહેનોના પૈસા લેવાની આદત, પણ હવે ઘરે તકલીફ હોય તો પછી માંગવા પડે ને. આપણે ક્યાં હાવ માગી લેવી છે? મારા ઓપરેશનના પૈસા છે ને આ છોડીને દે તો જમાય તો છૂટા થાય. બિચારા ક્યાં સુધી રખડતા ફળ. હું કહું છું કે મીરા આગળ માગો ને. એટલે હસી હમણાં તો લગ્ન થયા અને એમ પૈસા મગાય, ભૂંડા ન લાગીએ તો હું થઈ ગયું બા? આપણે ક્યાં હાવ પૈસા લેવા છે? અને એવું થોડું છે કે લઈને પછી ક્યારેય દેવા નથી. ટાઈમ ટુ ટાઈમ તો દઈ દેવાના છે. હું ઈ જ કહું છું, પણ હવે બા એમ કહે છે હજી વરહદી થયું છે લગ્નના, એને હાહરાની એવું વિચારે છે. હવે કાંઈ ન વિચારે, આપણે એને ભણાવી જ છે તો આપણે ક્યાં હાવ લઈ લેવા? પાછા આપી દેવું. અને એ ક્યાંથી કામ આવશે? હા, પછી તારી વાત કરીએ ને તો અલગ છે. એના લગ્ન હજી હમણાં જ તો કર્યા અને એમ પૈસા લઈને એ સામેથી આપે તો ઠીક છે, બાકી માગવા ન જવાય. મારું મન ના પાડે છે. સામેથી પણ થોડા આપે. એને ખબર હોય કે આ લોકોને પૈસાની જરૂર હોય. હવે કોક આગળ મદદ માગો તો કોક મદદ કરે, એમ નામ કોઈ ન આવે. એને ખબર છે આપણી પરિસ્થિતિ. ખાલી કેણ તો મોકલો કે ભાઈ બાને આવી તબિયત ખરાબ છે ને ઓપરેશનનું કીધું, સામેથી કહે કે અમે મદદ કરશું તો ઠીક છે, બાકી મારે માગવા નથી હો. સામેથી એને થોડી ખબર છે કઈ મારી પાસે પૈસા નથી ને ઓપરેશનનો ખર્ચો કેવડો છે. એને વિગતવાર વાત કરવી પડે કે ભાઈ એટલો ખર્ચો છે નહીં, સરકારીમાં નથી થાય એમ. તો તમારે ઈ નથી કહેવા દેવું. ભાઈ હા બા ભલે ને કે, પણ આપણે માગીએ તો આપણને તો આપણી બેન ઉપર ભરોસો છે કે ઈ કઈ ના પાડવાની જ નથી. તું એક કામ કર, હું છે ને હવે તું આવી છો ને તો હાઈ સુધી અહીંયા રોકા અને હું મીરાને ઘેરે જાતો હોઉં ને એવું લાગે ને તો મીરાને ખાલી વાત કરી લે. એને હાવ હારાને વાત નહીં કરું પહેલાં, અને એનાથી અનુકૂળ હશે તો આપશે, ન આપે પછી જોયું જાય છે. બીજું તો શું કરવું હવે? અને સોચો હું આમ ઘરનું વાતાવરણ જોઈને વાત કરશે. હાવ એમને મંડાતો નહીં. મને છે ને તમારી કરતા ઝાઝી ખબર પડે છે. મને એવું લાગશે ને તું માગી જ નહીં. હા બસ, એ મારો ભગવાન બને ત્યાં સુધી માગવા જ ન પડે ને તો સારું. હા, હવે બળિતરા કરતા નહીં. કદાચ મીરાનો ફોન આવે ને તો કહેતા નહીં બસ મને સારું છે એમ કહેજો, તબિયત સારી નથી એમ. હા, હું જાઉં છું, તું ધ્યાન રાખજે. આ છોકરો છે ને બેન હારું એટલું એણે કર્યું છે અને હવે અત્યારે હું થઈ જશે. હવે તમે હું ખોટી ચિંતા કરો છો? અરે એને હજી પરણાવવાનો બાકી છે. આમ ને આમ બધાની વાંહે પૈસા લૂંટાવશે તો એ છોકરાનું કરે ક્યારે? આવી બધી બળિતરા કરો ને એમાં જ તબિયત વધારે ખરાબ થાય. હવે શાંતિથી બેહો અહીંયા, ઘડીક ભગવાનનું નામ લ્યો.
ક્યાં ભગવાન છે? મારો ભગવાન તો એક જ છે, મારો દીકરો. આ બોલ, હું તું કહેતી હતી વેવાણનો ફોન આવ્યો. શું આવ્યો તો ફોન? આવવાના છે અહીંયા? મને શું ખબર, મેં હરખી વાત નથી કરી, નેટવર્ક નહોતું ને એટલે. તારે કાંઈ વાત થઈ તા સાસુવારે? તમે વાત પણ નથી કરી અને તમને કઈ ખબર પણ નથી. એમની તબિયત ખરાબ છે. હા, એવી તો તબિયત હાલચાલ ચાલતા ખરાબ હોય જ છે. અમુક ઉંમર થાય ને એટલે બીમાર જ પડે મારે. જુઓ પપ્પા, આ છે ને મીરા એમની મદદ કરવા માંગે છે, કારણ કે મારા સાસુની તબિયત ખરાબ છે તો મદદ તો કરવી પડશે ને. ઓહ હીરો, દર વખતે તારી સાસુ બીમાર પડે છે અને કેટલી વાર પૈસા આપ્યા જ છે આપણે, એ પાછા આવ્યા છે? અરે પણ ભલે ને નો આપે. હવે એ બિચારા મીરા કમાય જ છે ને. સમજો તમે કે મારી કમાણીમાંથી કે તમારી બચતમાંથી તો નથી આપવા પડતા ને. હા, આ મીરા નોકરી કરે છે તો એમાંથી રૂપિયા મતલબમાં થોડા ઘણા આપે એના મમ્મીને મદદ કરે તો થઈ શું ગયું, એમ પણ નાનું ઘર છે. હા, એ ભાઈડું કે બહુ નોકરી કરે તો પિયરિયામાં ધરવે. આ એક બે વખત આપણે એમ ગરીબ સમજી અને આ તારા સાસુ સસરા એમ સમજીને આપી દીધા પૈસા, એનું કઈ જરૂરી થોડી દર વખતે રૂપિયા આપણે જ આપવાના. આ વખતે ખાલી થોડા વધારે આપવાના છે. અત્યાર સુધી એને પૈસા થોડા ભેગા કર્યા છે. આ તમને અડધો પગાર તો આપી દીધી હતી, હવે બાકીનો અડધો પગાર જે એ સાચવતી હતી ને એ બધા પૈસા એક સાથે ભેગા થયા છે, એ બધા પૈસા એક સાથે આપી દેવાના છે. આ જ્યારે તમને બેને વાત કરવા મોકલા તે ચોખવટ નહોતી કરી કે નોકરી ભલે કરે પણ રૂપિયા બધા અહીંયા આપવાના એમ. ચોખવટ થઈ હતી ને, એણે મને કીધું જ તું ત્યારે જ કે છે ને હું જે કંઈ પણ કમાઈશ ને તો એ ઘરની મદદ હું કરીશ જ, એટલે મેં હા પાડી દીધી. તે હા પાડી દીધી, પણ અમે અંતર્યામી ભગવાન તો છીએ નહીં કે અમને ખબર પડી ગઈ કે તું હરખાઈને ત્યાં કહી દીધું કે હા તું તારે જેટલું કમાયું તારી માને ધરાવજે. કીધું તો અમને કાંઈ તો વાંધો ત્યારે નહીં. ના પાડી દે. કાંઈ વાંધો નહીં, પણ ભલે ને રૂપિયા આપે, એના રૂપિયા તારી પાસે એક રૂપિયો નહીં માગે અને મારે મારા ખિસ્સામાંથી નથી દેવાના, આદિને એના ખિસ્સામાંથી નથી દેવાના. એ મહેનત કરે છે બિચારી અને એનો જે પગારી બચાવે છે એમાંથી એની બાને એ રૂપિયા આપે છે. એ ક્યાં કાંઈ મોજ શોખ કરવા જાય છે અને એની બાએ તે બિચારા બીમાર છે એટલે મગાવે છે ને કરે. એ હું એમ કહે છે કે ભાઈ તું આ રૂપિયા આપ અને મારે ચારધામની યાત્રા કરવા જવું એમ કહે છે. એના બા હાલતા ને ચાલતા વરસના બદલા દીએ હા માર હાજર રહેતા હશે. આ કેટલા રૂપિયા મોકલાવ્યા છે અને તમે શું કહો છો કે પગારમાંથી આપવાના એમ? કોઈ કીધું છે, લખી આપ્યું છે પત્રમાં કે ગમે ત્યારે વહુ લગ્ન કરીને અહીંયા આવે ત્યારે તમે જે નોકરી કરતી હોય રૂપિયા બધે માને ધરવે? દાખલા તરીકે લખી આપ્યું હોય ને તોય આપણે દેવા પડે, આપણી ફરજ છે, આપણે એના હગા થયા. તે હગા છે તો ઠેકો નથી લીધો, બરાબર છે કે એના બધા ખર્ચા આપણે કાઢી. આ તો દીકરી લેવી તો આપણે સારું લાગ્યું હતું, તો પછી દીકરી લીધી ને ડાય દીકરી આપી, આવી કેવી હોનાની આપણે એક એને દીકરી આપી છે અને આપણે એટલી નોકરી આપી. એ જોણ જોવા આવ્યા ને ત્યારે નોકરીની જ વાત થઈ હતી, આ પગાર આપવાની વાત નહોતી થઈ. મેં કરી હતી ને. હા, મેં કીધું હતું અત્યાર સુધી, મેં જેને કીધું હતું કે ભાઈ તમને લોકોને મેં વાત નહોતી કરી, મને ખબર જ હતી કે તમને વાત કરીશ તો વાત વધશે અને તમે ના પાડી દેશો. તે ના જ પડે, એની કરતા હારી મળી જાત તને એના સિવાય બીજું કોઈ મળતી જ નહોતી. કાંઈ વાંધો નહીં આદિત્ય, તમે તારે ચિંતા કરી માં, ભલે તે હા પાડી સમજ્યા અને ભલે એને રૂપિયા દેવા પડે વળે. બધી વાતમાં ડબ કરવું એટલે બિચારા કાંઈ બોલવાનું જ નહીં ઘરમાં, તમને શું ખબર પડે બધી? જુઓ મમ્મી, સમજો તમે કે આ વાત આપણે મીરા સુધી પહોંચશે ને મીરાને રોકશું કે કંઈ કહીશું તો એને ખોટું લાગશે. તે ખોટું લાગશે તો વધી વધીને શું કરશે? એની માં એમ કે છૂટાછેડા કરી દો, એની માં નહીં કે તો મીરા કહી દે તો જવા દે ને, એની કરતા બીજી હારી લઈ આવશું. અરે. શું ફરક પડે? હું હારી લઈ આવશું. આ કેવી વાત કરે છે? આ લગ્ન કરવાના એટલે જો છોકરી તો એક ને હાથ મળી જાય સમજ્યા, પણ મીરા જેવી ડાય અને સંસ્કારી ન મળે પછી કોઈક બીજીને લાવીને અને મમ્મી ભૂલી ગયા છે સમય જ્યારે છોકરી માટે થઈને આપણને ધંધે ચડાવવાની વાત કરતા હતા. હા, હા. રૂપિયા માંગતા હતા, બહારથી રૂપિયા લાવીને ધંધો કરો, છોકરી મળી જાય અને એની પાછા અત્યારે એવું કહે છે કે આને જવા દે બીજી મળી જશે. એવી નથી ખબર. પહેલી ગોતમાં તો ફીણ આવી ગયા અને બીજીની વાત કરે છે. ઓ ભાઈ સાહેબ, એ ખબર નહોતી કે આને ગોતશું ને ઘરમાં આવશે ને નોકરી કરશે ને એની માને ધરવા પડશે. અરે ભલે ને નોકરી કરે તારે ઘરના કામ તો નથી કરવા પડતા ને. જો એ નોકરી કરે છે, ઘરના કામ કરીને નોકરી કરવા જાય છે અને આવીને ગમે એટલી થાકી પાકી હોય ને તો એ પોતાના બધાય કામ ઈ કરી નાખે છે. વહુ તો હું દીકરી નોકરી કરતી હોય ને તોય ઘરના કામ કરીને જાય ને આવે ને તોય કરે, એમાં નવી નવાઈ નથી કરતી. મમ્મી માનવા જેવી જ છે, હું ના નથી પાડતો, પણ તમે સમજો કે મારે મીરાને કંઈક તો કહેવું પડશે કે નહીં. હા, આ એક સાથે એટલા રૂપિયા જશે એટલે એ તમને આ વાત છુપાવશે નહીં, એ તો સાચી જ છે. ખોટો હું છું, મેં તમને વાત નહોતી કરી.
તે તારી વાત અમારે ભોગવવાની કહીને છે કે ઘરના ખર્ચા આ વખતે વધી ગયા છે એમાં વપરાઈ ગયા સમજો જા. તો વાત બગડશે હોય નહીં કરતા રહેવા દે ને. અરે બગડે તો બગડે શું ફરક પડે ફેસલો થઈ જાય ને એક. આ તો કેમ હાવ ઢીંગલા પૂછાની રમત કોઈ એમ કહે છે ઓલી બીજી કોઈ ભટકા હે ને તો સારું. આને તો ને આવી સંસ્કારી છોકરી છે ને એ ભટકાણી ને એ જ ભૂલ કરી સમજ્યા. આને તો એના માથાની હોય ને એ ભટકાણી હોત ને તો સારું હતું. પૂછ્યું મમ્મીને પૈસાનું, શું કીધું મમ્મીએ? મમ્મીએ ના પાડી છે. પણ શું કામ? જો મમ્મી કહે છે કે આવી રીતે તને અહીંયાથી નોકરી પર જવા દઈએ છીએ, છૂટ આપી છે, પણ તું આ રૂપિયા ત્યાં આપે એ સારી વાત ન કહેવાય ને. પણ આપણે પહેલાં બોલી કરી હતી ને આદિત્ય કે હું જે પગાર લઈને આવીશ એમાંથી અડધા પૈસા અહીંયા આપીશ ને અડધા ત્યાં મોકલીશ. મેં અત્યાર સુધી પૈસા મોકલ્યા પણ નથી. હું ભેગા કરતી હતી કે જે દિવસે મારા બાને કે મારા ભાઈને જરૂર પડે ને ત્યારે કામ આવશે. હવે એમાં પણ ખોટું કરવાનું? બધી સાચી વાત તારી, પણ એ વાત મારી સુધી જ હતી. તે મને કહ્યું હતું કે હું ત્યાં મદદ કરીશ. મેં ઘરે વાત નહોતી કરી. શું કામ? શું કામ શું? એવી વાત કરત તો મમ્મી અને પપ્પા બંને ના પાડત. તો સારું હતું ને. સારું ક્યાંથી હોવાનું? તું જ વિચાર કર ને. તું આખો દિવસ નોકરી પર જતી રહે, મમ્મી બધું ઘરનું કામ કરે અને મમ્મી તારી પાસે કોઈ અપેક્ષા પણ ન રાખી શકે. એટલે જ પહેલાં ચોખવટ કરી હતી ને કે એમનાથી થાય એમ હોય તો હા પાડે નહીં તો ના પાડે. તો એનો મતલબ તો એવો થયો ને કે આ બધાની વચ્ચે જૂઠા તમે એક છો. તું જે સમજે તે. મમ્મીને મેં સમજાવવાની કોશિશ પણ કરી અને વાત પણ કરી, પણ મમ્મીએ ચોખ્ખા શબ્દોમાં ના પાડી છે. અને જો એમના ઉપરવટ જઈને મેં પૈસા આપ્યા તો આપણા બંને વચ્ચેનો સંબંધ તૂટશે. પાકું? હા, આ જ છેલ્લો નિર્ણય હશે. હાથ હોવાનો છે ને. તું જ વિચાર કર ને. તું જો અમારી વાત નહીં માને કે મમ્મીની વાત નહીં માને અને અમારી ઉપરવટ થઈને તું જો રૂપિયાની મદદ કરીશ ત્યાં, તો પછી સમજી લેજે કે આપણા સંબંધમાં તરાર પડી જશે. તો સારું ને. આવા ખોટા ખોટા સંબંધો નિભાવવા એની કરતાં બેટર છે કે આપણે બંને પ્રેમથી નોખા થઈ જઈએ. ડિવોર્સ લેવામાં મને કોઈ વાંધો નથી. કેવી વાત કરે છે તું? બરાબર વાત કરું છું આદિત્ય. શું કામ આવું બોલે છે? કારણ કે તમે જૂઠું બોલ્યા છો. જૂઠું બોલ્યો હતો, પણ મેં ત્યાં જઈને પૂછ્યું પણ ખરા ને, વાત પણ કરીને મેં. એનો કોઈ અર્થ નથી. હંમેશા જે વાતની શરૂઆત જ ખોટી થઈ હોય ને એ હંમેશા આવી ખોટી ને ખોટી જ રહી છે. તો ત્યાં તારો ભાઈ પણ છે ને. હા, એ પોતાની જવાબદારી નથી નિભાવી શકે એમ? તો અહીંયા તમે પણ છો ને, તો મારો પગાર શું કામ અડધો મારે ઘરમાં આપવો પડે છે? હા, હું કમાઉં છું, પણ તું પણ કમાય જ છે ને. તો તારી કમાણી એ લોકો ન રાખી શકે? તો રાખે જ છે ને, ક્યાં ના પાડું છું. પણ મારા બાના ઘરે જે પૈસા મોકલાવાના હોય એમાં શું કામ નજર નાખવાની, શું કામ ના પાડવાની? જો તારી વાત ખોટી છે. આ વાત હું નથી માનતો, કારણ કે તારે સમજવું જોઈએ. દરેક વસ્તુમાં તું નથી સમજતી. હા, જ્યારે પહેલી વાર તે વાત કરી હતી ત્યારે મને લાગ્યું હતું કે તું ખાલી બોલે છે, એવું કંઈ કરીશ નહીં, પણ તું તો સાચે એવું કરવા માંગે છે. હા, તો તમને શું લાગે છે આટલી મોટી વાતની હું રમત કરતી હતી? અને હું તો હજુ પણ કહું છું આપણે ડિવોર્સ લઈ લઈએ એનાથી મને કોઈ વાંધો નથી, પણ મારા ભાઈ અને મારા બાની જવાબદારી હું નહીં મૂકી શકું. મેં બધાને ભેગા કરવાનું વિચાર્યું છે. બધાને મળીને વાત કરી લઈશું ને એક વખત. જો તમારા મમ્મી માની જાય તો બેટર, અને ન માને તો વકીલ રાખવો પડશે. વકીલ રાખવાની કોઈ જરૂર નથી. તારે સમજવું જોઈએ આ ઘરની જવાબદારી તારા માથે છે. એ ઘરનું ઓછું વિચાર ને આ ઘરનું વધારે વિચાર. આ ઘરનું વિચાર્યા વગર જ તું બધું શું કામ કામ ઓછું કરે. વિચારું? શું કામ ઓછું વિચારવું એ કહેશો મને? શું કામ ઓછું વિચારે એટલે? મેં કહ્યું તો ખરા કે એ ઘરની હાલત સારી જ કહેવાય, અને એટલી તો રૂપિયાની શું જરૂર પડી ગઈ ત્યાં? જો તમે ખોટી બહેસ કરો છો મારી સાથે. જે વાત પહેલા ચોખવટ ભરી થઈ હતી એને હવે બદલાવાની કોઈ જરૂર નથી, અને તમારા કીધે કોઈ વાત બદલી નહીં શકે. બદલી શકશે. હું તને ના પાડું છું ને. મમ્મીએ ના પાડી છે એટલા માટે તું હવે સમજી જા. હું બધાને ભેગા કરીશ. મારી બેનને પણ બોલાવી છે મેં. એ પણ બહુ કહેતી હતી ને કે બહુ લોકો સારા છે, સમજદાર વ્યક્તિઓ છે, તને દુઃખી નહીં કરે, તારી બધી વાત માનશે. તો હવે બધાને ભેગા કરીને કહીશ કે કોણ કેવું છે. દરેક વાત માનવી જરૂરી નથી હોતી. તે કહ્યું નોકરી કરીશ તો ઠીક છે, કર. નોકરી કરવા દીધી, હવે કહે છે કે હું મદદ કરીશ, કાલ સવારે કહીશ કે હું ત્યાં રહીશ, તો બધી વાત અમારે માનવાની? તો હું પણ એ જ કહું છું ને કે મારે પણ તમારી બધી વાત માનવી જરૂરી નથી. કઈ વાત માને છે અમારી? આજ પૈસાવાળી. તો એક વાત તો માન પહેલા, હા? પછી બીજી બધી વાતો માનજે. આપણે બધાને ભેગા કરીએ ને પછી મનાવી લેજો, તમારે જેમ મનાવ્યું હોય ને. મારે કોઈને ભેગા નથી કરવા. હું તો કરીશ. ઠીક છે, તારે જે કરવું હોય તે કરી લે, હું તૈયાર છું. સમજવાની કોઈ વાત જ નથી કરતી. હવે તું રાજી ખુશીથી હા પાડી દે ને
મીરાને કે ભાઈ તું રૂપિયા મોકલજે, તારી મમ્મી છે ને એ આદિની મમ્મી જ કહેવાય એમ કહી દે, એટલે એ રાજી રહે અને આદિ રાજી રહે અને આપણે બધા રાજી રહીને જેમ ઘર હરું છે ને એમણામ રહે. કંઈ ફાયદો નથી. એમ પણ મીરાએ કહ્યું છે કે એની બેનને, બાને, ભાઈને બધાને અહીંયા બધાની સામે વાત કરશે. ખબર નહીં વાત શું છે. શું વાત છે તમને ખબર નથી? અરે પણ હું મીરા, કહું છું પપ્પાજી તમને. બધાને બોલાવવાની શું જરૂર છે? આપણા ઘરનો પ્રશ્ન કહેવાય, એ આપણે ઘર મેળે ઉકેલી લેવાનો હોય, બધાને ન કહેવાનું હોય આ બધી વાત. બધાને ન કહેવાનું પણ ઘરનાને તો કહેવું પડશે ને. એ પણ તો મારું ઘર છે, મારા ઘરના સદસ્યો છે. મારા બાની તબિયત કેટલા દિવસથી ખરાબ છે. ભાઈ એકલાએ જ્યાં સુધી થઈ ને ત્યાં સુધી બાની મદદ કરવાની કોશિશ કરતો હતો ભાઈ, પણ હવે એને પૈસાની જરૂર પડી છે અને એને પૈસા મંગાવ્યા છે. તો હક છે ને એનો, કારણ કે અત્યાર સુધી મને મોટી કરી, ભણાવી ગણાવી, લગ્ન કરાવી આપ્યા. તો મમ્મીજી કહે છે કે ત્યાં પૈસા મોકલવાની કોઈ જરૂર નથી. બરાબર જ કીધું ને. ગમે તે એવો હોય, આ કમાતી હોય એટલે એવું ન હોય કે તારે પણ ત્યાં ટેકો કરવાનો. અને આમાંય 2-3 વખત ટેકો કર્યો જ છે, એનો મતલબ એવો તો નથી ને કે તારી પર આશા રાખે. આ વખતે મોટો ખર્ચો છે. તો તમે શું કામ આશા રાખો છો? તમને પણ તો અડધો પગાર આપતી જ હતી ને, તો કેમ ના ન પાડી કે તારો પગાર અમારે નથી જોઈતો એમ? અને રહી વાત એ લોકોની, તો એ લોકોને જરૂર છે એટલે માંગે છે. બાકી તમને શું લાગે છે મમ્મીજી, કોઈ વ્યક્તિને જરૂર ન હોય તો એ હાથ ફેલાવે ખરા? અરે આપણી પાસે સગવડ ન હોય ને તો આપણી દેવાની ફરજ છે કે એના મમ્મીની તબિયત ખરાબ હોય ને તો આપણે એને મદદ કરવી. તો આ તો બધું મીરાની મમ્મી છે અને મીરાના રૂપિયા છે. હવે એ મીરા એને રૂપિયા આપે છે, એમાં તારે હા પાડી દેવાની હોય. તને રૂપિયા પણ છે ને મને લાગે તું ગળે બાંધીને લઈ જજે ઉપર. ગળે બાંધવાનો કોઈ સવાલ નથી, પણ હું જે વાત કરું છું ને લીગલી જ છે. માણસ 1-2 વખત મદદ કરી વાત બરાબર છે, પણ વારંવાર આ રીતે રૂપિયા પહોંચાડવા એ તો યોગ્ય નથી ને. નથી યોગ્ય. વાત તમારી સાચી છે. હા, આ રૂપિયા મીરાએ ત્યાં આપવા જ ના જોઈએ. કાલ સવારે કદાચ એ કમાતી ના હોત અને એના બહાના સિવાય એના ઘરમાં બીજું કોઈ ના હોત તો પણ તમે એમ કહેત કે ના ના ત્યાં આપણે કંઈ જવાની જરૂર નથી, ભલે જે થવું હોય તે થાય. અરે મીરા તો આપણા દીકરાની વહુ છે, પણ જો કોઈ બીજું અજાણી વ્યક્તિ આવી રીતે બીમાર હોય, આપણે એને ઓળખતા ન હોય ને આપણી નજર સામે જોઈએ બીમાર હોય ને તો આપણે એક માનવ તરીકે આપણી ફરજ બને કે એને આપણે મદદ કરવી. આપણને ભગવાને આપ્યું છે તો એને થોડુંક આપણે આપણા રૂપિયાથી જો એ સારો થતો હોય ને તો આપણે એ આપણી કરવાની ફરજ છે. ને છતાંય આ તો આપણા સંબંધી છે ને મીરાના મમ્મી છે, તોય તું આવું વાત કરે. જો આવું ના કરતા રહેશો ને તો ઘર બાળીને ઓસરીમાં રહેવાનું થાય. ઘર બળે નહીં, અમુકના એક ઘર હોય ને તો 2 ઘર થાય, 2માંથી 4 થાય. કોકને મદદ કરવી ને તો ભગવાન ઉપર વાળો આપણે 10 ગણું આપે. એ કેમ ભૂલી ગઈ? મદદ કરવી? હા, શું તમે એક વાત લઈને બેઠા છો? મદદ કરવાની કોઈ જરૂર નથી. આ મીરાને સમજવું જોઈએ. મારે સમજવું જોઈએ? સમજવું તમારે લોકોને જોશે. જો આ વાત આપણે આજે પૂરી જ કરી નાખી. મમ્મીજી અને આદિત્યને પસંદ ન હોય ને કે હું મારા ઘરે પૈસા મોકલાવું છું તો મારે પણ કોઈ જરૂર નથી આ ઘરમાં રહેવાની. અરે બેટા સીધી જ વાત છે, સાચી વાત છે. જે જોતું તું એ મમ્મીને મળી જશે ને. મમ્મીએ જ કહ્યું હતું ને કે જો એ આપણી ઉપર વટ જશે, આપણને ન ગમે એવું કામ કરશે તો છૂટાછેડા લઈ લેશું, બીજી છોકરી મળી જશે. એમ પણ આની જરૂર શું છે? અરે પણ તારી મમ્મીને તો બુદ્ધિ નથી, તારામાં બુદ્ધિ વહી ગઈ છે. આવી વાતમાં હું કાંઈ છૂટાછેડા લગી વાત પોગાડી દેવાય? સંબંધ હોય ને એ બાંધવાના હોય, સંબંધ તોડે ને એ માણસ જ ન કહેવાય. મીરા તું ન સમજ આવી વાતમાં ઘર છોડીને જવાનું હોય. તમે જ વિચાર કરો ને, તમારે પૈસાની જરૂર હોય ને તમારી દીકરી મદદ ન કરે તો? તમે ખાટલામાં પડ્યા હોય ત્યારે તમારી દીકરી તમારી હેલ્પ ન કરે ને તો બહાના આવે. નહીં, મને ખબર છે બેટા, મને બધી ખબર છે, પણ આ તારી મમ્મી કોઈ વાતે સમજવા તૈયાર નથી તો આપણે એનું લેટ ગો કરી નાખવી. તમ તારે તું મદદ કરજે, હું કહું છું ને. જુઓ, મદદ કરવાની કોઈ જરૂર નથી. હા છે ને, એ એના રૂપિયા મતલબમાં સમજો કે હું નોખો રહેવા વહી ગયો હોય અને તમે બીમાર પડ્યા હોય અને પછી તમારો દીકરો તમારી સાથ ના આપે, તમને રૂપિયા ના મોકલે, મીરાના કહેવાથી. વહુ કહે એમ તો કરવું પડે ને, પત્નીનું જ ચાલે ને ઘરમાં તો. હા, તો પછી તમારો દીકરો તમારો ના રહે ત્યારે તમને દુઃખ તો નહીં થાય ને? આ કાલ સવારની વાત કરું છું, આજની વાત નથી કરતો. દુઃખ તો થાય જ ને. કેમ ન થવું જોઈએ ને? પોતાનો વર્ષો દીકરો છે. પછી જો મારી પત્ની મને કે એમ હું ના કરું તો એ મને છોડીને જતી રહી તો એ મને પણ ન ગમે ને. હા, સીધી વાત છે ને મમ્મી. પણ પોતાનો દીકરો ખરા ટાઈમે ઊભો ન રહે તો ગમે તેમ માવતરને દુઃખ તો થાય જ. તો બસ એ જ વાત છે. મારા માવતરને પણ થતું જ હશે ને કે અમારી દીકરીને ભણાવી ગણાવીને આટલી સદ્ધર બનાવી તો 5 પૈસાના કામ તો ક્યાંય આવતી નથી. અને મા બાપ એને દીકરીઓને ભણાવે છે શું કામ? પણ
હા એ કંઈક 2 પૈસાનો એને ટેકો કરે, આગળ જતાં ભવિષ્યમાં એ હેરાન ન થાય, એના ઘરના સભ્યો હેરાન ન થાય, કોઈની પાસે હાથ મંગાવવો ન પડે, કોઈની પાસે ભીખ માગવી ન પડે. એટલે તો અત્યારની દીકરીઓને ભણાવે છે. નહીંતર ભણાવવા માટે કંઈ એને વડાપ્રધાન નથી થઈ જવાનું. મમ્મીજી, પૈસા લક્ઝરી માટે નથી હોતા, સારી સારી વસ્તુઓને માણવા માટે નથી હોતા. પૈસા ખરેખર તો દુઃખમાં કામ આવે ને એટલા માટે હોય છે. ત્યારે એ પૈસો કામ ન આવે ને તો પછી પૈસાનું કોઈ મહત્વ રહેતું જ નથી. કાંઈ વાંધો નહીં, આપણે આની સામે આપણે ગમે એટલું ભાષણ કરીશું ને, પથ્થર ઉપર પાણી રેડ્યા જેવું જ છે, સમજ્યા? જો મીરા, આદિત્ય તમને જો પસંદ ન હોય ને તો તમારે જે તમારી રીતે યોગ્ય નિર્ણય કરે ને એ મારા મંજૂર છે. કારણ કે હું તો આની હારે જ બંધાયેલો છું, એટલે મારે તો આને કાંઈ મૂકીને જવા હે નહીં. અને જો આ મીરા વહી જાય ને તો કાલથી છે ને હું બીજા ઠેકાણા મળું ગોતવા આપણા આદિ માટે, ભલે ગમે એ છોકરી આવે. અરે પણ એને ક્યાં જવાની જરૂર છે અહીંયાથી? તમે પણ કેવી વાત કરો છો? પણ તો બીજું તો શું કરે? તું રૂપિયા દેવાની ના પાડશે ને ઘરમાં ઝઘડા કરવા, એની કરતાં એણે જ સામે લઈને કીધું કે હું છૂટાછેડા લઈ લે. તો હું એમ કહું છું આ લઈ જ લેવાય. આપણી માં બીમાર હોય ને આપણી હાહુ ના પાડતી હોય. અરે પણ આ તો મેં ગુસ્સામાં કહી દીધું હતું. એનો મતલબ એવો તો નથી ને કે અલગ થતી રહી, આ તો છૂટાછેડા કરીને જતી રહી. એટલે તો હવે મારે મદદ કરવાની છે કે નહીં? હા, તારી મમ્મીને મદદ કરી શકે છે. અરે એ કદાચને મારી દીકરી જ જો આવી રીતના કમાતી હોય સાસરે અને મારે પૈસાની જરૂર પડી હોય ને તો મારી દીકરીના સાસુ મારી જેમ ના પાડતા હોય તો મને પણ દુઃખ તો થાય જ. મીરા, સોરી, મને માફ કરજે. અને આદિડા, આમ તું હસાખે જો માં, મારી ભૂલ થઈ ગઈ. હવે ક્યારેય નહીં કહું કે આને કાઢી મૂકને છૂટાછેડા કરી દે. હવે ગમે એટલી હેલ્પ કરશે ને તોય હું કાંઈ નહીં કહું. તારી મમ્મીને ખબર પડી ગઈ, સમજ્યા? કે મને ગમે એવું હું કહે પણ મીરા જેવી સંસ્કારી એવું મળશે જ નહીં, સમજ્યા? એટલે